આપણને સત્સંગની વાત કરી અને સત્સંગની વાત કર્યા પછી આપણને સાવધાન પણ કર્યા અને સાવધાન કરીને કહ્યું કે જુઓ, મન રૂપી નગ જલ્દી કોઈને આપવામાં ઉતાવળ કરવી નહીં. મનરૂપી નગ આપીએ તો કોને આપવું? તો કહેવાય જે પ્રેમ પારખી હોય. અને કહેવાય કે એવો પ્રેમ પારખી જ્યાં સુધી ન મળે તો મૌન થઈને રહેવું, પણ આ મનરૂપી પૂંજીને લૂંટાવા દેવી નહીં. આ ભાવરૂપી પૂંજીને લૂંટાવા દેવી નહીં. અને 30મી સાખીમાં કહે છે કે યદિ કોઈ એવા ભગવદીનો સંગ થઈ ગયો, યદિ કોઈ એવા પ્રેમ પારખીનો સંગ થઈ ગયો, અને પ્રેમ પારખી કોને કહેવાય? કે જે આપણને પણ જાણે, આપણી અવસ્થાને પણ જાણે, આપણા ભાવને પણ જાણે અને આપણી ગતિને પણ જાણે. પ્રેમ પારખી કોને કહેવાય? કે જે સાચા અર્થમાં જાણી શકે છે. કદાચ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ, પણ એ જાણી જાય આપણે કોણ છીએ. આપણને એ ખબર નથી કે આપણે છીએ તો ખરા, પણ કોના છીએ, પણ એ જોતાની સાથે સમજી જાય કે રહે છે ક્યાંક પણ છે કોઈનો. એ ગતિ જે જાણી જાય, કહેવાય કે આપણી સહજ પ્રીતિ, સહજ આસક્તિ શું છે, કદાચ આપણને સમજાઈ ન હોય પણ એને સમજાઈ જાય તો કહેવાય કે એ પ્રેમ પારખીનો સંગ થયો છે. અને કોઈ એવા પ્રેમ પારખીનો સંગ થઈ જાય કે જેના સંગ માત્રથી આપણા વિચારો બદલાવા લાગે, આપણો ભાવ બદલાવા લાગે, આપણા જીવન જીવવાનો ઢંગ બદલાવા લાગે, ત્યારે માનવાનું કે આ પારસમણીનો સ્પર્શ આપણને થઈ ગયો છે. જો પારસમણીનો સ્પર્શ થઈ જાય તો લોઢું સોનું થયા વિના રહેતું નથી. અને એટલે કહ્યું કે પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનુહાર. અને એવો કોઈ રસિક ભક્ત આપણને મળી ગયો હોય, એવા કોઈ પ્રેમ પારખીનો સંગ આપણને થઈ ગયો હોય તો કહેવું એનો મનુહાર કરી કરીને પણ એને પ્રસન્ન રાખવા. બોલે ક્यों? કેમ કે 300 પ્રિયા પ્રિયતમ મિલે સબ સુખ દીજે વાર. કે જેનાથી આપણા પ્રભુ પ્રસન્ન રહેતા હોય ને, જેને જોઈને આપણા પ્રભુને પ્રસન્નતા થઈ જતી હોય, માનું એ પ્રેમ પારખી છે. કદાચ સાથે રહેતો હોય, કદાચ સાનિધ્યમાં રહેતો હોય, કદાચ પ્રભુના નિકટ રહેતો હોય, પણ એવા કેટલાક જીવો હોય ને કે જેને પ્રભુની પ્રસન્નતા પામી હોય. અને પ્રસન્નતા પામી હોય એવા કોઈનો સંગ થઈ જાય તો આપણને પણ આપણા પ્રભુ મળે. વિચાર કરો, જ્યારે શ્રી નવનીત પ્રિયાજીની આગળ પેલો ધોંધી પદ ગાતા ને, જ્યારે ધોંધી પદ ગાતા તો એવા આનંદથી ગાતા કે જ્યારે ધોંધી પદ ગાય તો સ્વયં નવનીત પ્રિયાજી પોતાના હાથથી તાલ આપતા. પણ જ્યારે એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ ક્યાંક પરદેશ પધારતા હતા અને ગિરધરજીને બોલાવીને પોતે એ સમયે 500 રૂપિયા આપ્યા અને કહ્યું કે હું પરદેશ જઈ રહ્યો છું અને કોઈ બહુ જ જરૂરી કાર્ય હોય ને તો એમાં આ રકમનો વિનિયોગ કરજો. અને એક દિવસ જ્યારે શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજી બંને નવનીત પ્રિયાજીના પલના ઝુલાવતા હતા અને આજે જ્યારે ધોંધી ગાય છે તો એનું મન ઉદાસ લાગે છે. અને જ્યારે ઉદાસ મનથી એ ગાતો હતો તો રોજ ધોંધી ગાય અને નવનીત પ્રિયાજી જોડે તાલ આપવા લાગે, પણ આજે નવનીત પ્રિયાજી તાલ નતા આપતા. તો શ્રી ગિરધરજી અને ગોકુલનાથજીને લાગ્યું કે જરૂર આજે કંઈક ધોંધીના મનમાં ચાલી રહ્યું છે કે જેનો અસર શ્રી નવનીત પ્રિયાજીની ઉપર થયો. અને જો નવનીત પ્રિયાજીને આજે એ સુખ નથી મળી રહ્યું કે જે સુખ આપને નિત્ય ધોંધીના કીર્તનથી મળે છે, ને ત્યારે ધોંધીને અલગ લઈ જઈને પૂછ્યું કે તારા મનમાં કોઈ ચિંતા છે? ધોંધીએ કહ્યું શું કરું, મારી દીકરીના લગ્ન છે અને દ્રવ્યનો થોડો સંકોચ છે અને એ ચિંતાને કારણે આજે મારું મન ઉદ્વિગ્ન છે. અને આજે એટલે એમણે ગાયું તો નવનીત પ્રિયાજીને સુખ ન મળ્યું. અને ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે દાદા ભાઈ એવું કરો, જે કાકાજી પેલા 500 રૂપિયા આપી ગયા છે ને એ આ ધોંધીને આપી દો. શ્રી ગિરધરજીએ કહ્યું કે કાકાજી કહીને ગયા છે કે કોઈ બહુ જરૂરી કાર્ય હોય તો એમાં વિનિયોગ કરજો. ગોકુલનાથજીએ કહ્યું કાકાજીને હું વિનંતી કરીશ પણ એ રકમ આને આપી દો. અને જ્યારે એ રકમ ધોંધીને આપી એની ચિંતા દૂર થઈ ગઈ. અને બીજે દિવસે જ્યારે કીર્તન કરવા લાગ્યા, ફરી નવનીત પ્રિયાજી પ્રસન્ન થઈને તાલ આપવા લાગ્યા
અને ગોકુલનાથજી અને ગિરધરજી બંને પ્રસન્ન થયા કે જો આપણી પ્રભુની પ્રસન્નતા પાછી આવી. ને જ્યારે થોડા સમય પછી શ્રી ગુસાઈજી આવ્યા અને શ્રી ગુસાઈજી આવીને પૂછ્યું કે જે 500 રૂપિયાની રકમ આપી હતી કે બહુ જરૂરી કામ હોય તો વિનિયોગ કરજો, તો એનો ઉપયોગ ક્યાં કર્યો? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે એવી રીતે ધોંધીની ચિંતા હતી મનમાં અને એની ચિંતાને કારણે પ્રભુને સુખ મળતું નહોતું, માટે બધી રકમ અમે ધોંધીને આપી દીધી. ને ત્યારે ગુસાઈજીએ કહ્યું, અરે જ્યારે આપણા પ્રભુના સુખનો વિચાર હતો તો 500 જ કેમ આપ્યા? આપણું સર્વસ્વ એને આપી દેતા. કારણ કે યદિ એ પ્રસન્ન રહે તો આપણા પ્રભુ પ્રસન્ન રહેશે, એ પ્રસન્ન હશે તો આપણા પ્રભુને સુખ મળશે. 300 પ્રિયા પ્રિયતમ મિલે સબ સુખ દીજે વાર. કે જેના થકી આપણા પ્રભુ પ્રસન્ન થતા હોય એના ઉપર તો સર્વસ્વ નોછાવર કરવું પડે તો પણ પાછું નહીં હટવું. અને એ જ વસ્તુ અહીંયા આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે કે પ્રેમ પારખી જો મિલે. અને પ્રેમ પારખી એટલે શું? જેમ આપણે કહેવાય ને કે આપણે સત્સંગમાં આવીને બેઠા છીએ, બરાબર? તો સત્સંગ કોને કહેવાય? બોલે નિકુંજના દ્વાર. સત્સંગ કોને કહેવાય? ભાવથી બોલો તો ખરા. હવે નિકુંજના દ્વારની બહાર આપણે બેઠા છીએ, આપણો પ્રવેશ હજી અંદર જવાનો થયો, પણ કોઈ પ્રેમ પારખી આપણા મધ્યમાં બેઠું હોય તો એ પ્રેમ પારખી જીવ કેવો છે કે જેનો પ્રવેશ અંદર પણ છે અને એ બહાર પણ આવી શકે એમ છે. તો આપણે બહાર રહીને આપણા મનની વાત અંદર રહેલા પ્રભુને કહી ન શકીએ, પણ કોઈ એવો જીવ મળી જાય કે જેનો પ્રવેશ અંદર પણ છે અને બહાર પણ છે, તો આપણે આપણા મનની વ્યથા એને કહેવાય કે ન કહેવાય? અમારા લીત્યાદીમાં એક પ્રાચીન ક્રમ સત્સંગનો ત્યાં કે જ્યારે સત્સંગ વિરામ થાય ને તો એ સોચે કે અહીંયા જેટલા પણ ભગવદીજનો આજે બેઠા છે ને એમાંનો કોઈ એક ભગવદી તો જરૂર એવો હશે જ કે જેનો પ્રવેશ પ્રભુની લીલામાં છે. અને ત્યાં સત્સંગનો વિરામ થાય ને તો આ પદ ગાવાનો ક્રમ છે કે સખીઓ યાદ દિવાવત રહીયો, સખીઓ યાદ દિવાવત રહીયો, સમય પાए કે વૃથા હમારી કબહુ યુગલ સો કહીયો. એ કહે છે કે એ સખીને કે સખીઓ જ્યારે તું પ્રભુની પાસે જાય અને પ્રભુની પાસે જઈને ઊભો હોય ને જ્યારે પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હોય તો હે સખી એક કાર્ય કરજે, જ્યારે પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હોય ને તો જાણી જોઈને અમારું નામ પ્રભુના સામે લેજે. અને કદાચ હોઈ શકે કે અમારું નામ સાંભળીને અમારા અપરાધોને કારણે પ્રભુ નારાજ પણ થઈ જાય, પણ જાણી જોઈને સખી અમારું નામ પ્રભુની આગળ લેજે. કારણ કે જો કદાચ પ્રભુના કર્ણમાં એ નામ પડ્યું અને પ્રભુને અમારી સુધી થઈ જાય તો અમારો પણ અંદર પ્રવેશ થઈ જાય. અને માટે હીરાજી કહે છે કે પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનુહાર, 300 પ્રિયા પ્રિયતમ મિલે સબ સુખ દીજે. બોલે પ્રભુના સુખનો વિચાર જેના ઉપર હોય એના ઉપર સર્વસ્વ વારવા તૈયાર છું, એમ 30મા સાકીના અંદર હિરાયજી કહે છે. અને એ જ વસ્તુને આગળ વધારતા આગળ 31મા સાકીની અંદર વર્ણન કરતા કહે છે, જય હો. રંચક દોષ ન દેખીએ वे गुण प्रेम अमो, रंचक दोष न देखिए वे गुण प्रेम अमो. प्रेम सुहागी जो मिले, प्रेम सुहागी जो सो अंतर खोल श्री वल्लभ, तासो अंतर को. जय हो. एक साथ रंचक दोष न देखिए. આગળ એક વાર
रंचक दोष न देखिए प्रेम सुहागी जो मिले प्रेम सुहागी जो मिले तासो अंतर खोल श्री वल्लभ तासो अंतर खोल श्री वल्लभ तासो अंतर खोल श्री वल्लभ तासो अंतर જો આ 31મી સાકીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કરે છે અને આપણને કહે છે કે આપણું હૃદય શું છે? બોલે એક પાત્ર. શું છે? બોલે તો ખરા. અને આ સત્સંગ શું છે? બોલે રસ. તો વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ અને આ હૃદયરૂપી પાત્રમાં ભગવત સત્સંગનો રસ ભરવાનો પ્રયત્ન કરીએ છે કે નહીં? તો પણ પાત્ર ભરાતું બહુ સરસ. બોલે કેમ? એક સુંદર પાત્ર તમારી પાસે હોય, એમાં તમે વારે વારે કોઈ રસ ભરવાનો પ્રયત્ન કરો, પણ પાત્રમાં નાના નાના છિદ્ર થઈ ગયા હોય તો ગમે તેટલો ભરવાનો પ્રયત્ન કરો, એ પાત્ર ભરાય છે? હા કે ના? તો પણ ખબર પડે કેમ નહીં ભરાય. હા, તો જો અહીંયા હરિરાય મહાપ્રભુજી આપણા મનનો ઈલાજ કરી રહ્યા છે અને મનનો ઈલાજ કરીને કહે છે કે જેટલી તત્પરતા આપણે સત્સંગને પ્રાપ્ત કરવાનું કરીએ, જેટલી તત્પરતા આપણે સત્સંગને મેળવવાનું કરીએ, એના કરતા થોડીક તત્પરતા આપણા હૃદયને પાત્ર બનાવવામાં કરીએ તો જે પણ મળે એ ટકશે કે નહીં ટકે? આજે આપણે આ ફૂટેલું પાત્ર લઈને જગ્યા જગ્યાએ દોડીએ છીએ. આ ફૂટેલું પાત્ર લઈને સત્સંગને ઝીલવા તો જઈએ છે, જ્યારે હાથ ધરીએ છે ત્યારે કટોરો ભરાય છે ખરા, પણ જ્યારે ઘરે સુધી પહોંચીએ આગળ કહેવાની જરૂરત છે. બોલે કેમ? કારણ કે ઘણા બધા છિદ્ર છે. અને જો હવે આગળની જે સાખીઓ આજે આવશે ને, એમાં હરિરાયજી શું કહે છે? આપણા હૃદયરૂપી પાત્રમાં જે જે છિદ્ર પડ્યા છે ને, એ છિદ્રને પૂરવાની યુક્તિઓ બતાવશે. અને છિદ્ર પૂરતા આવડી ગયું તો જે પણ મળશે ને એ ટકશે, ઢોળાઈ નહીં જાય. તેમાં સૌથી પહેલી વસ્તુ આપણને બતાવતા શ્રી હરિરાયજી કહે છે કે જો યદી સત્સંગમાં આગળ વધવું છે અને પ્રભુ તરફ આગળ જવું છે, સત્સંગને હૃદયમાં ધારણ કરવો છે, તો એક આદત પાડવી પડશે. પાડશો? આ વસ્તુ કહું કે ન કહું થોડી અઘરી છે. હા, કરી શકશો? પછી વિચાર કરી લો. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે કે યદી પાત્રને અખંડ બનાવવું હોય તો સૌથી પહેલી વસ્તુ છે કે રંચક દોષ ન દેખીએ. કે બોલે કોઈના પણ દોષ જોવા અને દેખાય તો કહેવા. તમને લાગશે કે આ નિયમ લઈ લઈએ તો પછી મંદિરમાં જવાનો, સત્સંગમાં જવાનો, જે એક્સાઇટમેન્ટ થતી હતી એ એક્સાઇટમેન્ટ નહીં રહે, યંત્રવત બધું થઈ જશે. બોલે કેમ? બોલે દર્શન તો કરીએ પણ 5 મિનિટ જ્યારે મંદિરના હોટલે બેસીએ અને બહારથી આવેલા કોઈ અનુભવી ભગવદીનો સંગ થાય, 2 મિનિટમાં ખબર પડી જાય આખી દુનિયામાં શું ચાલે છે. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે કે રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. બોલે એક જ વસ્તુ યાદ રાખવાની કે શું ભગવાને આપણને આ દુનિયામાં ત્રાજવા લઈને મોકલ્યા છે? હા, કે આ દુનિયાને જોગતા ફરો, આ દુનિયાને તોલતા ફરો, આ દુનિયાને મોલ લેતા ફરતો? હા, તો ભગવાને આપણને ત્રાજવા લઈને મોકલ્યા નથી. અને જો ભગવાને આપણે જેવા છીએ એવો આપણો સ્વીકાર કર્યો હોય તો પછી આ દુનિયાને માપવાનો આપણો અધિકાર શું અને કેટલો? જો આપણો અધિકાર જોવા પ્રભુ ગયા હોત તો આપણે પ્રભુના શરણે જવાને યોગ્ય હતા?
પણ યદિ પ્રભુ આપણને જેવા છીએ એવા અપનાવવા તૈયાર છે, પણ આપણે આ દુનિયાને જેવા છે એવા અપનાવવા તૈયાર. અને એટલા માટે અહીંયા કહ્યું કે રંજક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ. જો આ દુનિયામાં હું હંમેશા મારા પ્રવચનમાં એક વસ્તુ કહેતો હોઉં કે આ દુનિયામાં દોષ જોવા અને દોષ જોઈને પાછા કોઈને કહેવા, આ બંને જો એટલા મોટા અપરાધ છે. અને હું કાયમ કહેતો હોઉં કે કોઈની નિંદા યા કોઈના દોષ આપણે કોઈને કહીએ છે તો કહેવા વાળો એટલો દોષી નથી જેટલો દોષી સાંભળવા વાળો છે. કોણ છે? કારણ કે લેનાર તૈયાર થયો ત્યારે આપનાર આપી શક્યો કે નહીં? જો લેનાર છે ને એ લેનાર એવો છે કે જે કહેનારને મોકો આપે છે, એના ઉત્સાહને વધારે છે કે કોઈની નિંદા કરે. એટલે કહેનાર એટલો દોષી નથી કે જેટલો દોષી સાંભળનાર છે. કારણ કે ન સાંભળ્યું હોત તો કહેનારની વાત એની પાસે રહી ગઈ હોત, પણ સાંભળવા તૈયાર થયો. અને જુઓ, જ્યારે કોઈના ગુણનું વર્ણન થતું હોય તો આપણને લાગે હવે એમાં શું સાંભળવાનું. અને જરાક કોઈક આવીને આપણને કહે કે ફલાણો માણસ એવું કરે છે અને આપણને એવો ઇન્ટરેસ્ટ આવે, એવો ઇન્ટરેસ્ટ આવે. બોલે આમ નહીં, પહેલેથી કે, ડિટેલમાં કે. થાય છે કે નહીં? બોલે આપણો સ્વભાવ છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે રંજક દોષ ન દેખીએ. અને ભગવત સત્સંગમાં, ભગવત મંદિરોમાં આપણે જઈએ તો કમથી કમ એવા 2-4 સ્થાન તો રાખીએ કે જ્યાં જઈને આપણે આ બધી ખટપટ ભૂલી શકીએ. જો ત્યાં જઈને પણ એવું જ કરવું હતું તો આપણે ઘરમાં શું ખોટા હતા ભાઈ? ઘરમાં શું ખોટા હતા? મંદિરની કે સત્સંગની અલૌકિકતા ઘરે લાવવાની જગ્યાએ આપણે આપણી લૌકિકતા લઈને ત્યાં ચાલ્યા જઈએ છીએ. અને એટલા માટે આ દોષો આવે છે. એટલે કહ્યું કે રંજક દોષ ન દેખીએ, વે ગુણ પ્રેમ અમોલ. પ્રેમ સુહાગી જો મિલે, તાસો અંતર ઘોર. અને જો આપણી વૃત્તિ કેવી છે, હું ઘણી વાર જીવનમાં કહેતો હોઉં છું કે આ સંસાર કેવો છે કે જેમ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોય ને. તમે જોયું છે ફૂટબોલની મેચ ક્યારેક ટીવીમાં? બહુ સરસ. હવે ફૂટબોલની મેચ તમે જોયું હોય ને, તેમાં 2 પ્રકારના લોકો હોય. એક એ જે ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે, અને બીજા એ કે જે પેવિલિયનમાં બેસીને આ ગેમને જોઈ રહ્યા છે. કેટલા પ્રકારના લોકો હોય? કયા કયા? પહેલા બાળકો સરસ જવાબ આપે છે. પહેલા કયા? કે જે ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. અને બીજા કયા? જે પેવિલિયનમાં બેસીને આ ગેમ જોઈ રહ્યા છે. તો મને બતાવો, આ બંનેમાંથી પેલાએ બરાબર ન કર્યું, આને આવું કરવું જોઈએ, આને આવું કરવું જોઈએ, એ જોવાનો ટાઈમ કોની પાસે હશે? ગ્રાઉન્ડમાં રમે છે એની પાસે કે પેવિલિયનમાં બેઠા છે એની પાસે? જે ગ્રાઉન્ડમાં રમતો હશે એને જરાય કોઈની ખટપટમાં કે જરાય કોઈને જોવાનો ટાઈમ હશે? એ તો પોતાના કાર્યમાં વ્યસ્ત હશે કે ક્યાંક હું ચૂકી ન જાઉં, ક્યાંક મારો વારો ચૂકી ન જાય, ક્યાંક મારાથી બોલ ચૂકી ન જાય. એ પોતાના એક્શનને જોવા માટે વ્યસ્ત હશે. પણ બીજાના જોઈને કોમેન્ટ કરવા વાળો કોણ હશે? કે જે પેવિલિયનમાં આવીને બેઠો છે, હાથમાં પોપકોર્ન ખાઈ રહ્યો છે અને પછી સલાહ આપે છે કે ભાઈ પેલા આવો ગોલ આ કરવો જો નતો, આવી કિક ન મરાય. જો સલાહ આપી બહુ સહેલી છે ભાઈ, ગ્રાઉન્ડમાં આવીને રમીને બતાવો, ખબર પડે કેમ રમાય છે. આપણે એવી વસ્તુઓ માટે અને એવા ક્ષેત્ર માટે સલાહ આપી દેતા હોઈએ છીએ કે જેનું ABCD પણ આપણને ખબર હોતી તો પણ સલાહ આપવાની ચૂકતા. બહુ સરસ. અને એટલા માટે આ 2 પ્રકારના લોકો હોય છે કે જે પેવિલિયનમાં બેઠા છે અને બીજા એ કે જે ગ્રાઉન્ડમાં બેઠા છે. તો પેવિલિયનમાં જે બેઠો છે એને બધાને જોઈને કોમેન્ટ કરવાનું મન થાય છે, અને જે ગ્રાઉન્ડમાં રમી રહ્યો છે એને એક જ ચિંતા છે કે ક્યાંક હું ચૂકી ન જઉં. તો કહેવાય છે આ બંનેમાંથી હારશે કે જીતશે કોણ? જે પેવિલિયનમાં બેઠો છે એ કે જે ગ્રાઉન્ડમાં આવી ગયો છે? હા, હારશે યા જીતશે એ કોણ? જે ગ્રાઉન્ડમાં છે એ, પેવિલિયનમાં બેઠો છે એ નહીં. આ પેવિલિયનમાં બેઠવા વાળા લોકો કોણ? આયા
ખાધું પીધું અને ગયા. પુનરપી જનનમ પુનરપી મનનમ પુનરપી જનની જઠરે શયનમ. આયા, ખાધું પીધું ને ગયા, આયા, ખાધું પીધું ને ગયા. અને હારશે કે જીતશે એ કે જે ગ્રાઉન્ડમાં છે. અને જુઓ, ગ્રાઉન્ડમાં આવીને તમે હાર્યા એની ચિંતા નહીં, પણ એ વાતનો આનંદ છે કે ગ્રાઉન્ડમાં આવીને રમ્યા તો ખરા. જીવનમાં જ્યારે જ્યારે આપણને એમ જોવાનું મન થાય કે ક્યાંક હું ચૂકી ન જાઉં, ત્યારે માનવાનું કે આપણે ગ્રાઉન્ડમાં આવ્યા. અને જ્યારે એમ લાગે પહેલા આમ કર્યું, ત્યારે માનવાનું આપણે પાછા ગયા પેવેલિયનમાં. તો પોતાને અધિકથી અધિક સમય ગ્રાઉન્ડમાં રાખો. ને જ્યારે મેદાનમાં રાખશો તો હારશો એની ચિંતા નહીં, પણ આવીને જીવનમાં રમ્યા એના આનંદ સાથે તમે જશો. અને એટલા માટે કહ્યું કે રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. ને જો આપણે ત્યાં કહેવાય છે કે બીજાના દોષો દેખાય એ કૃપા નહીં, પણ આપણા ભક્તોએ કહ્યું કે કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. કે પ્રભુની કૃપા ત્યારે થઈ કહેવાય કે આપણને આપણા દોષો દેખાય તો આપણને લાગે કે દોષો બીજાના જોઈએ કે પોતાના જોઈએ. પ્રવૃત્તિ તો એક થઈ રહી છે કે નહીં? હા કે ના તો પાડો. આપણને લાગે સંતોએ કહ્યું છે કે કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. જ્યારે પોતાના દોષ દેખાય ત્યારે પ્રભુની કૃપા થઈ કહેવાય, પણ દોષ બીજાના જોઈએ કે દોષ પોતાના જોઈએ. દોષ દ્રષ્ટિ તો ત્યાં આવી ગઈ. તો પછી એમ કેમ કહ્યું કે પોતાના દોષ દેખાય તો પ્રભુની કૃપા થઈ કહેવાય? તો જો આપણી આંખોમાં કાજલ લગાવેલું હોય તો આપણી આંખોનું કાજલ દર્પણ વિના એમને આપણે જોઈ શકીએ? અને એ આંખોનું કાજલ જોવું હોય તો કેવી રીતે દેખાય? બોલે આંખોમાંથી આંગળીમાં તમે કાજલ લઈને આમ દૂર કરો તો દેખાય કે ન દેખાય? જ્યારે આપણા અંદર હતું તો જોઈ ન શકાય, પણ આપણાથી દૂર થાય ત્યારે દેખાય. અને એટલે કહ્યું કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. અને આપણા દોષો દેખાય ક્યારે? આપણી અંદર હોય ત્યારે ન દેખાય, પણ આપણને છોડીને જ્યારે બહાર જતા હોય ને ત્યારે દેખાય. આંખોમાં રહેલું કાજલ જેમ આપણે જોઈ શકતા નથી, એને થોડું દૂર કરીએ તો જોઈ શકાય, એમ આપણી અંદર જ્યાં સુધી કોઈ દોષ દેખાતા નથી ત્યાં સુધી માનવાનું કે અંદર છે. અને જ્યારે દોષ દેખાવા લાગ્યા તો દેખાયા ત્યારે કે જ્યારે આપણાથી દૂર ગયા ત્યારે. અને એટલે કહ્યું કે કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. પ્રભુની કૃપા ત્યારે જાણવી કે જ્યારે આપણને આપણા દોષ દેખાય છે. દેખાય છે એટલા માટે કારણ કે આપણને છોડીને જઈ રહ્યા છે. અને એટલા માટે કહ્યું કે રંજક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર. અને આ બે વસ્તુથી આપણે બચી જઈએ ને, દોષ જોવા અને દોષ કહેવા, જીવનમાં બહુ શાંતિ થઈ જાય. હું તો એમ ચાહું કે દરેક વૈષ્ણવના ડ્રોઈંગ રૂમમાં એક બોર્ડ લખેલું હોવું જોઈએ સરસ રીતે. અને એમાં લખ્યું હોય કે ભલે પધાર્યા, આવો બેસો, પણ આ એક વૈષ્ણવનું ઘર છે, માટે આમાં કોઈની નિંદા સંભળાતી નથી કે કોઈની નિંદા કરાતી નથી. આ બોર્ડ જો આપણા દરેક વૈષ્ણવના ડ્રોઈંગ રૂમમાં હોય ને, આ જીવન બહુ શાંતિ વાળું થઈ જાય. અને કદાચ વલ્લભ સાખી વાંચીએ કે ન વાંચીએ, વલ્લભ સાખી જીવી રહ્યા છીએ એમ હરિરાયજીને લાગશે. અને એટલે કહ્યું રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ. પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર. અને એવો કોઈ પ્રેમ સુહાગી મળે એની પાસે પોતાના હૃદયની વાત કરો, પોતાનું અંતર ખોલો. એ વાત અહીંયા 31મા સાખીની અંદર કરી અને આગળ 32મા સાખીના અંદર આપ સમજાવી રહ્યા છે અને કહી રહ્યા છે. જય હો. સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ. સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો
ભજવો હરે પલક પલક કે ऊपर પલક પલક કે ऊपर वारो कल्प अनेक श्री वल्लभ वारो कल्प अनेक जय हो एक साथ साधन करो दृढ़ आशरो આગળ ફરી એક વાર સાધન કરો દૃઢ આશરો પલક પલક કે ऊपर वारो कल्प अनेक श्री वल्लभ वारो कल्प अनेक श्री वल्लभ વારો કલ્પ અનેક શ્રી વલ્લભ वारो कल्प अनेक 32માં સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે સાધન કરો દ્રઢ આશરો કુલ ભજવો ફલ એક પલક પલક કે ऊपरे વારો કલ્પ અનેક શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે આપણી આસક્તિ અને આપણી વૃત્તિ સાધન કરવાની છે અને કહ્યું કે યદિ સાધન કરવું જ છે અને શરણે જવું જ છે તો કહ્યું કે એક જ સાધન કરો બોલે શું બોલે સાધન કરો દ્રઢ આશરો યદિ સાધન કરવું હોય તો સાધન કયો કરવો કાહે જપ નહીં થાય ચાલશે વ્રત નહીં થાય ચાલશે તીર્થો નહીં થાય ચાલશે પણ જો પ્રભુમાં દ્રઢ આશ્રય થઈ ગયો ને પછી બીજું કંઈ કરવાની જરૂર ન પડે આ બધું કરવું પડે છે એટલા માટે કે પ્રભુ ઉપર ભરોસો નથી આવ્યો આ બધું કરવું પડે છે એટલા માટે કે પ્રભુનો આશ્રય થયો નથી અને જ્યાં સુધી કોઈનો આશ્રય થયો નથી ત્યાં સુધી કેમ કરીને આપણે બચીશું વિચાર કરો પેલો પ્રસંગ આવે છે ને કે જંગલની અંદર ક્યાંકથી કોઈ ગાય આવી ગઈ અને પેલો વાઘ એનો પીછો કરતો કરતો ભાગ્યો આગળ આગળ ગાય અને પાછળ પાછળ પેલો વાઘ અને ડરના મારે ગાય એક તળાવમાં કૂદી ગઈ અને કહેવાય એ તળાવ દલદલ હતું જેમાં કાદવ હતો અને જ્યાં ગાય કૂદી અને એનો શિકાર કરવા માટે પેલો વાઘ પણ કૂદ્યો ને જ્યાં ગાય દલદલમાં ફસાઈ ગઈ હતી બરાબર પાસે પેલો વાઘ આવીને પડ્યો અને જ્યાં ધીમે ધીમે ગાયની પાસે આવવાનો પ્રયત્ન કરે અને ઊંડો ને ઊંડો વાઘ પણ ઉતરતો જાય અને ગાય પણ ફસાતી ગઈ અને જ્યાં દલદલમાં ફસાઈ ગયો પેલો વાઘ છટપટાવા લાગ્યો કે કેમ કરીને બહાર નીકળું અને જેટલો જેટલો પ્રયત્ન કરે એટલો દલદલમાં ફસાતો જાય અને ત્યારે એને જોયું કે પોતે એટલા વલખા મારી રહ્યો છે પણ ગાય શાંત થઈને ઊભી છે ને ત્યારે વાઘે કહ્યું જો ગાય હું થોડી વારમાં તારી પાસે આવીને તને મારી નાખીશ અને હું દલદલમાં ફસાયો છું ને એટલો વિચલિત છું પણ તું પણ દલદલમાં ફસાઈ છે તો તારા મુખમાં ચિંતા દેખાતી કેમ નથી તને મારાથી બીક નથી લાગતી ત્યારે ગાયે વાઘને કહ્યું વાઘ બતા તારો કોઈ સ્વામી છે તારા માથે કોઈ સ્વામી છે કે જેનું તે શરણ લીધું હોય વાઘ કહેવા લાગ્યો અરે હું તો જંગલનો રાજા છું મારે વળી કેવો સ્વામી અને મારે કોઈને શરણે જવાની જરૂર પણ નથી તો ગાય કે તારું કંઈ નહીં થાય તું આમ જ ફસાવાનો છું બોલે કેમ ત્યારે ગાય કહે કે મેં જે ગોવાળિયાની શરણ લીધી છે ને જ્યારે હું વિપત્તિમાં પડું તો મારા કરતા વધારે ચિંતા એ કરે છે એટલા માટે હું નિશ્ચિંત છું જ્યારે એ ગોવાળિયો કે જેની ગૌશાળામાં જઈને હું બંધાઈ છું એને ખબર પડશે કે હું અહીંયા ફસાઈ છું એ જરૂર મને શોધતા શોધતા આવશે અને હજી તો ગાયે વાત પૂરી કરી અને પેલો ગોવાળિયો ગોતતા ગોતતા આવ્યો અને શું જોયું કે વાઘ સરકતો સરકતો ગાય પાસે આવી રહ્યો છે જ્યારે આ દ્રશ્ય જોયું ગોવાળિયો કહે ચિંતા ન કર ગાય હું હમણાં આવું છું
કૂદકો મારીને અંદર ગયો અને સૌથી પહેલા લાકડીનો એક જોરથી પ્રહાર પેલા વાઘના માથે કર્યો. એને ચક્કર આવી ગયા અને ગાયને બચાવીને જવા લાગ્યો. અને જતા જતા ગાય વળીને વાઘને જોયું અને કહ્યું કે જેના માથે કોઈ સ્વામી ન હોય ને એની દશા આવી જ થાય. એ આ સંસારના દલદલમાં ફસાય, સંસારમાં દલદલમાં ફસાઈને ડૂબે, પણ એને કોઈ બચાવવા આવી શકતું નથી. પણ જો જેનું શરણ મેં લીધું હતું એને મારા કરતા પણ મારી અધિક ચિંતા હતી અને જો બચાવવા માટે આવ્યો. અને એટલા માટે કહ્યું કે સાધન કરવું હોય તો શું કરવું? બોલે પ્રભુનો આશ્રય, શ્રી વલ્લભના ચરણોનો આશ્રય. અને આશ્રય જેને થઈ જાય ને પછી એને દુનિયામાં કોઈ વિચલિત કરી શકતું નથી. આ વિચલિતતા આવે છે એટલે કારણ કે આશ્રય થયો નથી. એટલે આ ચિંતાઓ આવે છે એટલે કારણ કે પ્રભુનું શરણ લીધું નથી. એટલે જો આજકાલ બધાને ખ્યાલ હશે કે બહુ કોમન એક ડિસીઝ ચાલે છે, એક કોમન એક પ્રોબ્લેમ બધા ફેસ કરે છે. બોલે શું? અચાનક પગમાં દુખાવો થવા લાગે, ચાલવામાં તકલીફ પડવા લાગે અને ડોક્ટરને બતાવવા જાઓ તો ડોક્ટર ચેકઅપ કરાયા વિના કહી દે કે હા વિટામિન B12 અને D ની કમી છે. ઘણા બધા હશે. કેટલા છે અહીંયા કમીવાળા? હશે. કેટલા છે ખરા અહીંયા? બધાનો અવાજ આવે છે અહીંયા તો આ બહુ કોમન ફેક્ટર છે. બોલે શું? જ્યારે કોઈક વિટામિનની કમી થવા લાગે તો પછી આપણા અંદરથી એ રિએક્ટ કરે કે ન કરે? તો એમ જ્યારે આપણને ચિંતા થાય, ઉદ્વેગ થાય, સ્ટ્રેસ થાય તો આનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જ્યારે પણ ચિંતા, ઉદ્વેગ કે સ્ટ્રેસ થાય તો એ શું છે? વિટામિન ભગવત શરણાગતિની કમી, ભગવદ આશ્રયની કમી. અને જ્યારે ભગવદ આશ્રયની કમી થાય ત્યારે ચિંતા, ત્યારે ઉદ્વેગ અને ત્યારે સ્ટ્રેસ થવા લાગે છે. જો પ્રભુ પર દ્રઢ ભરોસો અને દ્રઢ આશ્રય હોય તો એને ચિંતા થાય ખરી? હા, આપણને ચિંતા થાય. શેની ચિંતા થાય? બોલે ભવિષ્યની. ચિંતા શેની થાય? બોલે પરિવારની. ચિંતા શેની થાય? બોલે વ્યવસાયની. ચિંતા શેની થાય? પોતાની આજીવિકાની. તો આ બધી ચિંતા બતાવે છે કે જ્યારે પણ આશ્રય યા ભગવત શરણાગતિ એની માત્રા ઓછી થાય ત્યારે ચિંતાઓની માત્રા વધે છે. અને ચિંતાઓથી લડવા જશો તો જીતી નહીં શકો, પણ ભગવદ આશ્રયને વધારો તો ચિંતાઓ આપોઆપ નિર્મૂળ થઈ જશે. અને એટલા માટે અહીંયા કહ્યું કે સાધન કરો દૃઢ આશરો. સાધન કરવું છે તો શું કરો? બોલે પ્રભુનો દ્રઢ આશ્રય કરો અને કુલ ભજવો ફલ એક. અને કહેવાય કે પ્રભુમાં દ્રઢ આશ્રય તો કરીએ પણ એનું ફલ શું? બોલે જ્યારે વલ્લભની સેવા આપણને મળે, વલ્લભની ટહેલ આપણને મળે. અને વલ્લભની ટહેલ મળે તો માની લો જાણતા અજાણતા જે સાધનો થયા ને એ સાધનનું ફલ મને મળી રહ્યું છે કે વલ્લભની ટહેલ મને મળી. વિચાર કરો, આપણા ભગવદી ચરિતમાં આવે છે કે પેલા શેઠ હતા અને એમના ઘરમાં એક સાધારણ વૈષ્ણવ કામ કરતો. હવે જે સાધારણ વૈષ્ણવ હતો એને દ્રવ્યનો બહુ અભાવ, પણ જ્યારે પણ લીલી પરિક્રમાનો વારો આવે કે પરિક્રમા લોકો જતા હોય એની બહુ ઈચ્છા થાય કે હું પણ પરિક્રમા કરવા માટે જાઉં, વ્રજમાં જઈને થોડા મહિના રહું, ત્યાં જઈને બધા દર્શન કરું, ટહેલ કરું, પણ એને દ્રવ્યનો બહુ સંકોચ. હવે જે શેઠને ત્યાં એ કામ કરતો ને એ બી વૈષ્ણવ હતા, એમની પાસે દ્રવ્ય બહુ પણ વ્રજમાં જવાની ઈચ્છા થાય નહીં. હવે જ્યારે તીર્થયાત્રાનો સમય આવ્યો, યાત્રાનો સમય આવ્યો તો પેલા શેઠજીએ યુક્તિ કરી. બોલે પૈસા તો બહુ છે પણ મારી વ્રજમાં જવાની ઈચ્છા થતી નથી, અને મારા ઘરમાં જે સેવા કરે છે એ વૈષ્ણવને ભાવ બહુ છે પણ એની પાસે દ્રવ્યનો સંકોચ છે. તો એક યુક્તિ કરી, પેલા વૈષ્ણવને બોલાવ્યો અને કહ્યું જો તારે વ્રજમાં જવાની ઈચ્છા છે? બોલે હા. એવું કર, તું 2 મહિનાની 4 મહિના વ્રજમાં રહીને આવ. જે પણ ખર્ચો થાય, જે પણ દ્રવ્ય લાગે એ બધો ખર્ચો હું તને આપીશ, પણ તારે એક કામ કરવાનું. બોલે શું? જ્યારે પાછો આવે તો હું 11 બ્રાહ્મણોને રેડી રાખીશ, તું જે પણ પુણ્ય કરીને આવ્યો હોય ને એ બધું ફળ તારે મને આપી દેવાનું. વૈષ્ણવ કે ઠીક છે, મને શું વાંધો, મારે તો યાત્રા કરવા જવું છે, પુણ્ય તમને જોઈએ, પુણ્ય તમે રાખજો. બોલે ઠીક છે. હવે પેલા વૈષ્ણવ આવ્યા વ્રજમાં, યમુનાજીમાં પાન કર્યું, સ્નાન કર્યું, ખૂબ દાન દક્ષિણા કરી. ત્યાંથી પછી ગોકુલ ગયા.
શ્રી ગુસાઈજીની સેવામાં રહ્યા, ત્યાં ખૂબ સાથે બાળકોની ટહેલ કરી, સાથે સ્વરૂપોની ખૂબ સેવા કરી અને કેટલાય મહિના પછી જ્યારે પાછા પોતાના ગામ આવ્યા તો શેઠજીને ખબર પડી ગઈ હતી કે આજે પેલો વૈષ્ણવ આવે છે, તો 11 બ્રાહ્મણોને રેડી રાખ્યા હતા કે જેવો આવે ને બરાબર વેદ મંત્રો બોલી બોલીને સરસ સંકલ્પ કરાવીને બધું પુણ્ય ટ્રાન્સફર કરાવી દેજો. બોલે ઠીક છે. હવે જ્યારે પેલા 11 બ્રાહ્મણો આવીને બેઠા અને પેલો વૈષ્ણવ આવ્યો અને કે બતા તે કયા કયા પુણ્ય કર્યા છે એ બધાનું ફલ તું મને આપી દે. અને ત્યારે પેલા વૈષ્ણવે સંકલ્પ કર્યો કે મેં જેટલું દાન કર્યું, દક્ષિણા આપી, જેટલું સત્કાર્ય કર્યું, જેટલું પણ મેં ત્યાં કઈ તીર્થમાં સ્નાન પાન આચમન કર્યું એ બધાનું પુણ્ય હું શેઠજી આપને આપું છું. ત્યારે શેઠજીએ કહ્યું, અરે ભાઈ, આ દાન પુણ્યનું ફળ તો તે મને આપ્યું, પણ તું મહાપ્રભુજીની ટહેલમાં રહ્યો, સાથે લાલજીની સેવા કરી, એનું ફળ ક્યાં છે? ત્યારે એણે કહ્યું કે જે પુણ્ય કર્યું હોય એનું ફળ આપી શકું, અને શ્રી વલ્લભની ટહેલ મળી એ તો સ્વયં ફળ હતું, તો ફળનું ફળ કઈ રીતે આપું? પુણ્ય હોય તો પુણ્યનું ફળ અપાય, પણ ગુરુની ટહેલ મળી એ તો સ્વયં મારા ગયા જન્મના કરેલા કર્મોનું ફળ હતું, તો ફલનું ફલ કેમ કરીને આપું? અને એટલે કહ્યું, સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક. અને કહેવાય કે એક એક ક્ષણ જે શ્રી વલ્લભની ટહેલમાં જાય તો એ આપણા માટે એક એક કલ્પ બરાબર છે. એ વાત અહીંયા 32મી સાખીની અંદર કરી, આગળ 33મી સાખીની અંદર વર્ણન કરતા કહી રહ્યા છે. वल्लभ जीवन प्राण है, नयन राखो घेर. वल्लभ जीवन प्राण है, नयन राखोगे. पलकन के पर्दा करो, पलकन के पर्दा करो. जाने न दे हो फेर श्री वल्लभ, जाने न दे हो फेर. वल्लभ जीवन प्राण है. આગળ ફરી વાર. वल्लभ जीवन प्राण है, पलकन के पर्दा करो, पलकन के पर्दा करो. हो फेर श्री वल्लभ, जाने न दे हो फेर श्री वल्लभ, जाने न देवो श्री वल्लभ. जाने न देवो. 33મી સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહી રહ્યા છે કે શ્રી વલ્લભ જીવન પ્રાણ હૈ, નયન રાખો ઘેર, પલકન કે पर्दा करो जाने न दे हो ફેર. અહીંયા હિરાયજી કહી રહ્યા છે કે શ્રી વલ્લભ મારા માટે શું છે? તો હિરાયજી કહે કે વલ્લભ જીવન પ્રાણ હૈ. જે આપણા માટે જીવન રૂપ હોય, જે આપણા માટે પ્રાણ રૂપ હોય અને આપણી એટલી બધી કિંમતી પૂંજી હોય તો એને ગમે ત્યાં રખાય? હા કે ના તો પાડો. તમારી કોઈ કિંમતી પૂંજી હોય તો તમે એને ક્યાં મૂકો? ક્યાં?
તિજોરી ઉપર. બહુ સરસ. તો કહેવાય કે તિજોરીમાં હોય તો તિજોરીમાંથી પણ કોઈ આવીને લઈ શકે એવા ચાન્સીસ ખરા કે નહીં? ખરા. બહુ સરસ. તો અહીંયા હિરાય મહાપ્રભુજી કહે છે કે વલ્લભ કોણ છે? બોલે વલ્લભ જીવન પ્રાણ હૈ. શ્રી વલ્લભ મારું જીવન પણ છે અને વલ્લભ મારા પ્રાણ પણ છે. હવે કોઈ એવી કિંમતી તત્વ હોય, કોઈ એવી કિંમતી સ્વરૂપ હોય તો એને ગમે ત્યાં ન રખાય. તિજોરી હોય તો એની ચાવી કદાચ કોઈ બીજાના હાથમાં પણ આવે, પણ એવી એક તિજોરી છે કે જ્યાં દરેક વ્યક્તિ પોતાના સૌથી પ્રિયને રાખવા માંગે. તો હિરાયજી કહે કે જ્યારે મારા વલ્લભ મારી પાસે આવે, મારા વલ્લભ મને મળે તો હું ક્યાં રાખું? બધા એમ ચાહે કે જેને આપણે પ્રેમ કરીએ ને એને આપણા હૈયામાં રાખીએ. બધા શું ચાહતા હોય? કે જેને આપણે પ્રેમ કરીએ એને આપણા હૃદયમાં રાખીએ કે આપણા હૈયામાં રાખીએ. પણ હરિરાયજી કહે કે જેને હું પ્રેમ કરું છું એવા વલ્લભને જ્યારે મળે તો હું મારા હૃદયમાં ન રાખું. બોલે કેમ? હૃદયમાં તો જેવી રીતે આવ્યા એવી રીતે ક્યારેક પધારી પણ જાય, એમાં દ્વાર નથી. પણ જો મારા વલ્લભ મને મળે, મારા વલ્લભ મારી પાસે આવે તો હું વલ્લભને ક્યાં રાખું? તો હરિરાયજી કહે છે કે નયનન રાખો ઘેર. એવા મારા વલ્લભને હું મારા નયનોમાં રાખવા માંગુ છું. બોલે કેમ? હૃદયમાં આવે તો કદાચ પાછા પધારી પણ જાય, પણ મારા એક સાથે બધાનો અવાજ ફરી એક વાર. પૂરન બ્રહ્મ પ્રગટ ભય નિજ જન પર બરખત સદા. નિજ જન પર બરખત સદા. શ્રી બ્રજપતિ પદને શ્રી વલ્લભ. શ્રી બ્રજપતિ પદને શ્રી વલ્લભ. બ્રજપતિ પદને શ્રી વલ્લભ. શ્રી બ્રજપતિ પદને શ્રી વલ્લભ. બ્રજપતિ પદને. 34મી સાખીની અંદર હિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય એ ભૂતલમાં કયું પ્રાગટ્ય છે? તો વર્ણન કરતા કહે છે કે પૂરન બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ નિજ જન પર બરખત સદા. શ્રી બ્રજપતિ પદને. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે શ્રી મહાપ્રભુજીનું ભૂતલમાં પ્રાગટ્ય એક શું છે? તો મહાપ્રભુજીના પ્રાગટ્યનું વર્ણન કરતા હરિરાયજી કહે છે કે સારસ્વત કલ્પની અંદર જે ભગવાન પોતાના જીવોના મનોરથ પૂરા કરવા માટે પ્રગટ્યા હતા એ જ પ્રભુ આ કલિકાલમાં શ્રી વલ્લભ રૂપે, શ્રી મહાપ્રભુજી રૂપે જગતમાં પ્રગટ્યા છે. અને એ બતાવવા માટે હરિરાયજી કહે છે કે પૂરન બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે. હવે જુઓ અહીંયા એક વસ્તુની ચર્ચા આપણે ઊભી કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વલ્લભનું પ્રાગટ્ય, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ બીજું કોઈ નહીં પણ એ જ પ્રભુનું પ્રાગટ્ય છે કે જેને સારસ્વત કલ્પમાં પ્રાગટ્ય લીધો હતો. તો જુઓ જે વૈષ્ણવ છે એ તો માને, પણ આપણા મનમાં પ્રશ્ન જાગે કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય સ્વયં એ જ પ્રભુનું પ્રાગટ્ય છે, આપણને ખબર કેવી રીતે પડે? એના પ્રમાણ શું? તો જો આપણે એમને ભાવતી માની વાત બરાબર છે, પણ આપણને કહે કે એનું શાસ્ત્ર પ્રમાણ શું છે, કેવી રીતે માનવું? કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે કોઈ પણ ભગવદ પ્રાગટ્ય આ જગતમાં થાય તો એના કેટલાક ક્રાઇટેરિયાસ છે અને એક ક્રાઇટેરિયામાં સેટ થાય તો માનવામાં આવે કે આ ભગવદ પ્રાગટ્ય છે. તો ભગવદ પ્રાગટ્ય આ થયું છે એનું સૌથી પહેલું લક્ષણ કયું કે એમના પ્રાગટ્યથી હજારો વર્ષ પહેલા લખાયેલા પુરાણોમાં એમના નામનો ઉલ્લેખ હોવો જોઈએ. પહેલું પ્રમાણ કયું? પહેલો ક્રાઇટેરિયા
કે એમના પ્રાગટ્યથી હજારો વર્ષો પહેલા લખાયેલા પુરાણોમાં એમના પ્રાગટ્યનું વર્ણન હોવું જોઈએ. બીજું કયું કે એમના પ્રાગટ્યથી પૂર્વ ભક્ત કવિઓએ એમના ગુણગાન ગાયેલા હોવા જોઈએ. અને ત્રીજું, એમના હસ્ત અને ચરણમાં એવા કેટલાક સામુદ્રિક ચિહ્ન હોવા જોઈએ જેથી ખબર પડે કે આ ભગવદ પ્રાગટ્ય છે. હવે આપણને લાગે કે બધા વૈષ્ણવ છે, પોતાના સર્વગુરુ રૂપ શ્રી મહાપ્રભુજીને માને છે અને ભાવથી કહે કે અમારા વલ્લભ તો સ્વયં એ જ પ્રભુનું સ્વરૂપ છે. પણ યદિ જગતના લોકો તમને પૂછે કે એનું પ્રમાણ શું, તો આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે આ 3 ક્રાઇટેરિયા સેટ થાય તો માનવામાં આવે કે ભગવદ પ્રાગટ્ય છે. સૌથી પહેલું કહ્યું કે એમના પ્રાગટ્યથી હજારો વર્ષ પહેલા લખાયેલા પુરાણોમાં એમના પ્રાગટ્યનો ઉલ્લેખ હોવો જોઈએ. હવે આ ક્રાઇટેરિયા આપણે જોઈએ તો મહાપ્રભુજીના પ્રાગટ્યને ભૂતલમાં કેટલા વર્ષો થયા? 530 કે જેવી તમે કહો, બરાબર, 550 વર્ષ અંદાજે આપણે ગણીએ તો મહાપ્રભુજીના પ્રાગટ્યને 550 વર્ષ થયા. પણ એમના પ્રાગટ્યથી 4500 વર્ષ પહેલા જે વ્યાસજીએ 18 પુરાણ લખ્યા અને એ પુરાણોમાંનું એક પ્રમાણ અગ્નિ પુરાણ, અને એના ભવિષ્યોત્તર ખંડની અંદર એમણે વર્ણન કર્યું કે અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભોગ્નિ રૂપસ્યાત વિઠ્ઠલ પુરુષોત્તમ. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના 4500 વર્ષ પહેલા જે વ્યાસજીએ અગ્નિ પુરાણ લખ્યું એના ભવિષ્યોત્તર ખંડની અંદર આપે મહાપ્રભુજી અને ગુસાઈજીના નામ સાથે આપનું પ્રાગટ્યનો ઉલ્લેખ એ પુરાણમાં કર્યો છે. બીજી વસ્તુ કે ભગવદ પ્રાગટ્ય છે એવું ત્યારે મનાય કે જ્યારે એમના પ્રાગટ્યથી પૂર્વ ભક્ત કવિઓએ એમના પ્રાગટ્યનું વર્ણન કરેલું હોવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પૂર્વ મહાપ્રભુજી પ્રગટ્યા એમનાથી પૂર્વ એમની વધાઈ ગવાઈ છે. કોણે ગાઈ છે? શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યથી પૂર્વ એમના પ્રાગટ્યની વધાઈ કોણે ગાઈ? જેને આપણા પુષ્ટિ માર્ગના વધાઈયા કહેવાય. અને કોણ? બોલે નરસિંહ મહેતા. અને નરસિંહ મહેતા શ્રી મહાપ્રભુજીથી પૂર્વ થયા અને વલ્લભના પ્રાગટ્ય પહેલા નરસિંહ મહેતાએ ગાયું હતું કે વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે. ભવિષ્યકાળમાં વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે એ નરસિંહ મહેતાએ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યથી પહેલા ગાયું. અને ત્રીજી વસ્તુ, શ્રી મહાપ્રભુજીના હસ્ત અને ચરણારવિંદના જે ચિહ્નો છે એના ભાવો તો આપણે ત્યાં પ્રાપ્ત છે કે જેનાથી ખબર પડે કે આપનું પ્રાગટ્ય એ સ્વયં પ્રભુનું પ્રાગટ્ય છે. અને એ જ રીતે મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યારે સારસ્વત કલ્પમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ને ત્યારે એમના 84 કાર્ય કરવાના બાકી રહી ગયા હતા. મેં કહ્યું હતું ને. અને એમાંનું એક કાર્ય જે બાકી રહ્યું હતું એ કયું હતું? જ્યારે વસુદેવજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા અને પ્રગટતાની સાથે ગોકુલ પધારી ગયા કે નહીં, તો વસુદેવજીના મનના અંદર એક ખટકો રહી ગયો કે પ્રભુ આપની બાલ લીલાનું સુખ મને મળી ન શક્યું, આપનું બાલ લીલાનો આનંદ મને ન મળ્યો અને એ આપનો મનોરથ અધૂરો રહી ગયો. અને વસુદેવજીને ત્યાં પ્રભુ પ્રગટ્યા તો ખરા પણ એમને બાલ લીલાનો સુખ આપી ન શક્યા. અને જ્યારે આ મનોરથ બાકી રહ્યો તો કહેવાય એ જ વસુદેવજી લક્ષ્મણ ભટ્ટજી રૂપે પ્રગટ્યા અને એમને ત્યાં એ જ પ્રભુ શ્રી વલ્લભ રૂપે પ્રગટીને એમને બાલ લીલાનો સુખ આપ્યું. જે વસુદેવ કિયે પૂરન તબ સે ફલ ફલિત શ્રી વલ્લભ ગે કહીએ છે ને આપણે. અને એ સુખ આપે આપ્યું. અને એટલે કહ્યું છે કે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે. અને ઘણી વાર જેટલા પણ ચિંતકો હતા ને એ બધા ચિંતકોએ પ્રભુને બહુ સંભળાવ્યું હતું. કઈ વાત ઉપર? કે જો ભગવાને પ્રેમ કર્યો તો ખરા પણ ભગવાનને પ્રેમ નિભાવતા ના આવડ્યો. જો તો ખરા જે ગોપીઓ પ્રભુના માટે તરસતી હતી, તડપતી હતી, જે મૈયા, જે બાબા, જે પ્રભુની ગૈયાઓ એમના માટે તડપતા હતા અને એમને એવી રીતે છોડીને એક જ ક્ષણમાં પ્રભુ ચાલ્યા ગયા. અરે જ્યાં પ્રેમ હોય તો ક્યારેક તો યાદ આવે, પ્રેમ હોય ક્યારેક તો મળવા જવાનું મન થાય, પણ
આપણે જાણીએ છીએ કે પ્રભુ ક્યારે મળવા ગયા નથી. તો બધા રસિક ભક્તો કહે કે પ્રભુનું હૃદય આટલું બધું કઠોર કેમ થઈ જાય કે પ્રેમ કરવા વાળા જીવોને પ્રભુ ક્યારે મળવા પણ ન ગયા. અને પ્રભુને લોકોએ ઘણું સંભળાવ્યું, પણ જે વખતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને ગોકુળમાં પધારતા જોયા, અને ત્યારે અમારા ગોપાલદાસજી જેને વલ્લભાખ્યાન ગાયું એ નાચી ઉઠ્યા અને કહી ઉઠ્યા કે શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા અને સ્વજન કીધા સનાથ. બોલે કોણ કહે છે કે મારા પ્રભુને પરવા નથી? કોણ કહે છે કે મારા પ્રભુને એમના જીવોની કદર નથી? જે વ્રજભક્તોને છોડીને કૃષ્ણ રૂપે આપ ગોકુલ છોડીને પધાર્યા, અને એ જ પ્રભુ શ્રી વલ્લભ અને વિઠ્ઠલ રૂપે પાછા ગોકુલમાં પધારીને અને પોતાના નિજ જનોને સનાત કર્યા છે, પોતાના જીવોને સનાત આપે કર્યા છે. બોલે જુઓ, એ સમયની અંદર કહેવાય કે જેટલા પણ પ્રભુના સખાઓ હતા ને, જેટલા સખાઓ અર્જુન, તોક, મધુમંગલ, એ બધા સખાઓને અષ્ટ સખાના રૂપમાં પ્રભુની સેવામાં પાછા જોડ્યા કે નહીં? કહેવાય કે એ વખતે જેટલી શ્રુતિ રૂપા ગોપીજનો હતા અને એને જ વેદ મંત્ર રૂપે ભગવત સેવામાં જોડ્યા, અને જે જીવો હતા એ બધાને કોઈ ના કોઈ રૂપે પ્રભુના આ સેવાની અંદર જોડ્યા. અને માટે કહ્યું કે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે નિજ જન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદ નેહ. અને શ્રી વલ્લભ જ્યારે આપણા ઉપર કૃપા કરે ત્યારે શું થાય? બોલે પ્રભુમાં પ્રીતિ થાય, પ્રભુના ચરણોમાં સ્નેહ જાગે. અને શ્રી વલ્લભ કહે છે કે જ્યારે મારી કૃપા થાય તો મારામાં આસક્તિ થાય એ તો ઠીક, પણ પ્રભુના ચરણોમાં પ્રીતિ થાય ત્યારે મારી વિશેષ કૃપા સમજજો. અને શ્રી વલ્લભ કૃપા કરીને આપણી પ્રીતિ પ્રભુના ચરણોમાં દ્રઢ કરાવે છે. એ વાત અહીંયા શ્રી હિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે. અને આગળ 35માં સાખીના અંદર શ્રી હિરાય મહાપ્રભુજી આગળ આપણને કહી રહ્યા છે, जागत सोवत स्वप्न में घोर द्योष निस्सान. जागत सोवत स्वप्न में घोर द्योष निस्सान. श्री वल्लभ व्रज ईश के चरण धरो हिय माज श्री वल्लभ चरण धरो हिय माज. जय हो. जागत सोवत स्वप्न में. આગળ આવાજ બરાબર સંભળાતો નથી મને. જાગત સોવત સ્વપ્ન में श्री वल्लभ ब्रज ईश के श्री वल्लभ चरण धरो हिय माज. श्री वल्लभ चरण धरो हिय माज. श्री वल्लभ चरण धरो हिय माज. 35મી સાખીના અંદર શ્રી હિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે જાગત सोवत स्वप्न में भोर द्योस निश सांझ श्री वल्लभ व्रज ईश के चरण धरो ही माज. જો અહીંયા ખૂબ સુંદર વસ્તુ આપણને શ્રી હિરાય મહાપ્રભુજી બતાવે છે.
અને કહે છે કે જો આ વલ્લભના ચરણ શું છે, તો કહે કે શ્રી વલ્લભ વ્રજ ઈશ કે આ શ્રી વલ્લભના ચરણ આપણને પ્રભુના ચરણ રૂપે મળ્યા છે. તો કહેવાય છે કે એ ચરણમાંથી આપણું સ્મરણ એક ક્ષણ માટે પણ હટાવવું નહીં. ચાહે જાગતા હો, સૂતા હો કે સ્વપ્નમાં, દિવસ હોય, સવાર હોય, સાંજ હોય કે રાત્રિ હોય, પણ શ્રી વલ્લભના ચરણમાંથી ચિત્ત એક ક્ષણ માટે પણ ડગે નહીં. એવી વાત શહેરાય મહાપ્રભુજી કરે છે. બોલે કેમ? કારણ કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ મંગલાચરણમાં કહે છે ને કે ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ શું કહે છે કે ચિંતા સંતાન હંતારો, કે જ્યારે આપણા જીવનમાં ચિંતા આવે છે ને તો એકલી નથી આવતી, ચિંતાઓની આખી હારમાળાને લઈને આવે છે કે નહીં? હા કે ના તો પાડો? બધા અનુભવી બેઠા છે. જ્યારે ચિંતા આવે છે તો એકલી, જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે જે આનંદ છે ને એ બહુ લોનલી પર્સન છે, એને એકલા એકલા રહેવું ગમે. પણ જે ચિંતા છે ને એ બહુ ફેમિલી પર્સન છે. કોણ છે? એટલે ચિંતા જ્યાં પણ જાય ને તો એકલી ન જાય, એના આખા પરિવારને લઈને ભેગી જાય. અને ચિંતાનો પરિવાર કોણ કોણ કહેવાય? શું થાય તો ચિંતા થાય, અને ચિંતા થાય તો શું થાય, એ બધાનો પરિવાર. સૌથી પહેલા શું થાય તો ચિંતા થાય, એવું શું થાય તો ચિંતા થાય, અને બીજું ચિંતા થાય તો પછી શું થાય આપણામાં? હા, શું થાય? ચિંતા થાય તો શું થાય? આપણી અંદર શું ફેરફાર થાય? બહુ ચિંતા કરો તો શું થાય? જરા મોટેથી બોલો, સંભળાય. શું પડી જાય? પ્રેશર વધી જાય. વાહ, એ તો એક ગોળી લો તો બેસીએ જાય. ચિંતાના ફેમિલીમાં એક નવો મેમ્બર આવ્યો, પ્રેશર વધી જાય. તો જ્યારે જ્યારે પણ એવું શું થાય જેને કારણે ચિંતા થાય, એ પણ ચિંતાની ફેમિલી, અને ચિંતા થાય પછી શું થાય એ પણ ચિંતાની ફેમિલી. તો જ્યારે જ્યારે પણ ચિંતા કોઈના ઘરે જાય તો એકલી ન જાય, કોની સાથે જાય? વિથ ફેમિલી. અને એનું પાછું જોઈન્ટ ફેમિલી છે. એવું પણ નહીં કાકા બાપા બધા અલગ થઈ ગયા, બધા ભેગા રહે છે એક જ ઘરમાં. અને જ્યાં પણ જાય ને તો બસ ભરીને ભેગા જાય. એટલે જ્યારે આપણા જીવનમાં પણ, આપણા ઘરે પણ ચિંતા આવે તો એકલી ન આવે. તમે જો જ્યારે ચિંતા આવે તો શારીરિક, એક સાથે માનસિક, એક સાથે આર્થિક, આ બધી ચિંતાઓ ભેગી આવે છે કે નહીં? હા કે ના તો પાડો? બરાબર. આ બધી ચિંતાઓ ભેગી કેમ આવે છે? કારણ કે ગુસાઈજી કહે છે કે ચિંતા એકલી નથી આવતી, એની આખી હારમાળા આવે છે. અને વૈષ્ણવના જીવનમાં આવેલી ચિંતાઓને દૂર કરવાનો ઉપાય શું? તો ગુસાઈજી કહે છે કે એક જ ઉપાય છે. બોલે શું? યત પાદાંબુજરેણવ. શ્રી મહાપ્રભુજીના ચરણોની રજ, અને એ રજની અંદર એ સામર્થ છે કે વૈષ્ણવના જીવનમાં આવેલી બધી જ ચિંતાઓને એ જ ક્ષણે આપ નિર્મૂલ કરી દે છે. અને એટલે કહ્યું ચિંતા સંતાન હંતારો પાદાંબુજરેણવ. અને જ્યારે ચિંતાઓ આવે તો કહેવાય કે એ વખતે ચિંતાઓનું ચિંતન કરો તો ચિંતાઓ વધે, અને વલ્લભના ચરણોનું ચિંતન કરો તો ચિંતાઓ ઘટે. શું કહ્યું? જરા રિપીટ કરશો. જ્યારે ચિંતાઓ આવે ત્યારે ચિંતાઓનું ચિંતન કરીએ તો ચિંતાઓ, અને ચરણોનું ચિંતન કરીએ તો ચિંતાઓ. પણ તો પણ જ્યારે ચિંતાઓ આવે છે તો આપણે કોનું ચિંતન કરીએ છીએ? શું બોલ્યા? આ જો પ્રભુ બિરાજે છે અહીંયા, બોધીજી બિરાજે છે, ખબરદાર જો જુઠ્ઠું બોલ્યા છે તો. એટલે જ્યારે જ્યારે પણ ચિંતા થાય છે, ચિંતા થાય છે તો ચિંતન કોનું થાય છે? ચિંતાઓનું કે ચરણોનું? અને જ્યારે જ્યારે ચિંતાઓનું ચિંતન કરો છો તો ચિંતાઓ વધે છે કે ઘટે છે? હા, વધે છે. તો આપણે બધા એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં,
10 વાર, 20 વાર, 25 વાર આ વસ્તુનો અનુભવ કરી ચૂક્યા છીએ કે જ્યારે જ્યારે જીવનમાં ચિંતા આવી અને જ્યારે જ્યારે પણ ચિંતાઓનું ચિંતન કર્યું છે ત્યારે ચિંતાઓ ઘટી નથી પણ વધી છે, તો એ ચિંતાઓ કરવાનું મુકતા બહુ જ તો આમનું શું કરવું? ન જાણતો હોય અને અપરાધ કરતો હોય તો સમજમાં આવે, અનુભવી છીએ, જાણીએ છીએ અને તોય ચિંતાઓ કરવાનું મુકતા નથી. હું તો હંમેશા કહેતો હોઉં, જો ચિંતા કરીને તમને એવું જરા પણ લાગે ને કે ચિંતાનું ચિંતન કરો છો તો તમારી ચિંતાઓ ઘટે છે, તો 100% તમને ચિંતાઓ કરવાનો અધિકાર છે. પણ જ્યારે જાણીએ છીએ કે ચિંતાઓ કરીને પણ ચિંતાઓ મટતી નથી, ઉલટાની વધે છે, તોય આપણે એને મૂકી શકતા નથી. તો અહીંયા કહે છે કે જાગત સોઅત સ્વપ્ન મેં ભોર દ્યોસ નિશ સાંજ શ્રી વલ્લભ વ્રજ ઈશ કે ચરણ ધરો હિય. જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે જેમ તમે વરસાદમાં ક્યારેક બહાર નીકળતા હો અને બહુ વરસાદ આવતો હોય, તમારા હાથમાં છત્રી ન હોય અને તમારે પલળતા બચવું હોય તો શું કરો? ક્યાં? પાછા ઘરે. શું? તો એ પલળાય તો ખરા. શું કરો? સામાન્ય ઘેર. ફરી એકવાર, તમે ચાલતા ચાલતા રસ્તામાં જતા હો, છાપરું ક્યાં ગોતું અહીંયા? અને અમેરિકામાં વરસાદ આવે તો તમે ચાલતા ચાલતા જતા હો ડાઉન ટાઉનમાં, છાપરું. ચલો, તમે ચાલતા ચાલતા જતા હો અને એકદમ વરસાદ આવે અને તમારે પલળતા બચવું હોય તો શું કરો? શું પહેરી લો? હાથ મૂકી લો. તો હાથ ભીનો થાય તો પલળ્યા કેવાઓ કે ના કેવાઓ? ખાલું માથું ભીનું થાય પલળ્યા કહેવાય કે હાથ ભીનું થાય તો પલળ્યા કહેવાય? તો જ્યારે ચાલતા ચાલતા જતા હો ને એકદમ વરસાદ આવી જાય અને પલળતા બચવું હોય તો શું કરો તમે? કોઈ પણ શેડ નીચે, બરાબર બરાબર હતી બસ, કોઈ પણ શેડ તમે ગોતી લો કે ના ગોતી લો, અને શેડની નીચે તમે ચાલ્યા જાઓ, ભલે પછી વરસાદ વૃક્ષ હોય કે કોઈ ઘર હોય કે કોઈ દુકાનો, કોઈ બી શેડની નીચે તમે આવી જાઓ તો તમે પલળતા બચી જાઓ. એ જ રીતે તમે બપોરે જતા હો અને બહુ તડકો આવતો હોય અને તડકાથી તમારે બચવું હોય તો પણ શું કરો છો? શેડ ગોતી લો છો, બરાબર. તો જેમ બહુ વરસાદ હોય અને પલળતા બચવું હોય તો પણ આપણે શેડ ગોતી લઈએ, જ્યારે બહુ જ તડકો આવતો હોય અને તડકાથી તપતા બચવું હોય તો પણ શેડ ગોતી લઈએ છે. તો જ્યારે જીવનમાં બહુ ચિંતાઓ આવે છે તો પ્રભુના ચરણોનો શેડ કેવી રીતે ગોતી લેવો, શું એ કલા આપણને આવડે છે? જેમ વરસાદ વરસતો હોય તો શેડ ગોતી લઈએ, તડકો તપતો હોય તો શેડ ગોતી લઈએ, પણ જ્યારે ચિંતાઓ આવે અને ચિંતાઓ આવે ત્યારે પ્રભુના ચરણોનું છત્ર આપણા ઉપર કેવી રીતે લઈ આવું, પ્રભુના ચરણોનું છત્ર કેવી રીતે ગોતી લેવું, યદિ એ કલા આપણને ન આવે તો ચિંતાઓથી પછી આપણને કોણ બચાવી શકે? અને એટલા માટે હરિરાયજી અહીંયા યુક્તિ શીખવે છે અને કહે છે કે શ્રી વલ્લભના ચરણોનું નિત્ય ચિંતન, શ્રી વલ્લભના ચરણોનું નિત્ય સ્મરણ કરીએ તો જ્યારે જ્યારે પણ વિપત્તિ આવે એ ચરણ સ્વયં આવીને આપણા મસ્તક ઉપર છત્ર કરી દે છે. માટે કહ્યું શ્રી વલ્લભ વ્રજ ઈશ કે ચરણ ધરો હિય માય. એ શ્રી વલ્લભના ચરણોને સદા પોતાના હૃદયમાં ધારણ કરો, કારણ કે આ ચરણ એ જ વ્રજ ઈશના છે. આ એ જ ચરણ છે કે જેના ચરણમાંથી ગંગાજી પ્રગટ્યા, એ ચરણ છે જેને શિલાને અહિલ્યા કરી, આ એ જ ચરણ છે બલીના માથે પધરાર્યા, આ એ જ ચરણ છે કે જેનું સ્મરણ કરીએ તો ચરણ કેવા? ધ્યેયમાપદી. ગોપીઓ પણ કહે છે ને કે વિપત્તિના સમયમાં ધ્યાન કરવા યોગ્ય કંઈક છે તો એ પ્રભુના ચરણ છે. કારણ કે જુઓ, પ્રભુ ન કરવા જેવું પણ કરે, કરવા જેવું પણ કરે, અને કોઈ પણ વસ્તુ પ્રભુના માટે અસંભવ નથી. તો આપણે આપણા સામર્થ્ય ઉપર ભરોસો કરીએ
ત્યારે ચિંતાઓ થાય, અને એના ચરણે બધું સોંપી દઈએ તો આપણે નિશ્ચિંત થઈ જઈએ. અને એના ચરણે ક્યારે સોંપીએ કે જ્યારે એના ચરણોનું નિત્ય ચિંતન થતું હોય તો એ ચરણ સાથે આપણો આત્મીય સંબંધ બંધાય, અને આત્મીય સંબંધ જ્યાં બંધાય ત્યાં આપણે બધું સોંપતા હોઈએ છીએ. જ્યાં આત્મીયતા નથી આવી ત્યાં આપણા મનનું સમર્પણ કેમ થાય? અને એટલે કહ્યું કે જાગત સોવત સ્વપ્ન મેં ભોર દ્યોસ નિશ સાંજ શ્રી વલ્લભ વ્રજ ઈશ કે ચરણ ધરો હિય માંજ. અને એ વલ્લભના ચરણ નિત્ય આપણા હૃદયમાં બિરાજતા રહે એ કામના અહીંયા 35માં સાખીના અંદર શ્રી હરિરાયજીએ કરી, અને આગળ 36મી સાખીથી વર્ણન કરતા હરિરાયજી કહેજો. હવે 36 થી જે સાખે છે એને કહે છે કે વાસ્તવિકતાનું દર્શન કરાવીને કે હા હા માનો કહત હો, હા હા માનો કહત હો કરી ગિરધર સો ને. હવે આવું જ રહેવા દેજો, બસ જરા ટચ ના કરતા, બસ. હા હા માનો કહત હો કરી ગિરધર સો ને बहुरी न ऐसी पावही उत्तम मानुष. અહીં હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે હા હા માનો કહત હું, કે જો હું તમને વારે વારે કહું છું, આતુરતાપૂર્વક કહું છું, હૃદયથી કહું છું, બોલે શું? બોલે કરી ગિરધર સોને. બોલે આ ગિરધર સાથે, પ્રભુ સાથે તું પ્રેમ ક્યારે કરીશ? કાલ કરીશ, કાલ કરીશ, હવે સમય આવશે ત્યારે કરીશ, બધું અનુકૂળ થશે ત્યારે કરીશ. એક એક કરતા બહાના કરતો ગયો, બહાના કરતો ગયો, અને જીવનના એ અવસ્થાએ આવીને અટક્યો છે કે હવે કરવું છે તો શરીર સાથ નથી આપતું, કરવું છે તો આ મન સાથ નથી આપતું, કરવું છે તો આ પરિવાર સાથ નથી આપતો. તો જ્યારે અવસર હતો ત્યારે બહાના કરતા રહ્યા, અને જ્યારે ઈચ્છા જાગી ત્યારે હવે અવસર રહ્યો નથી. અને એટલે હીરાજી કહે છે કે હા હા માનો કહત હો કરી ગિરધર સો ને बहुरी न ऐसी पावही उत्तम मानुष. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં લોકો કહે કે જો જીવ જ્યારે ઊંધે માથે લટકીને હજારો વર્ષ તપસ્યા કરે છે ને ત્યારે એનો જન્મ કોઈ વૈષ્ણવના ઘરમાં થાય છે. અને વૈષ્ણવના ઘરમાં જ્યારે આપણે આવ્યા છીએ તો આ કંઈક એક્સિડેન્ટલ નથી. જ્યારે વૈષ્ણવના ઘરની અંદર આપણો જન્મ થયો છે તો એની પાછળ તમારી હજારો જન્મોની સાધના છે, અને હજારો જન્મોની તપસ્યાના ફળ રૂપે જ્યારે વૈષ્ણવના ઘરમાં તમારો જન્મ થયો હોય અને એ અધિકાર મળ્યો હોય કે પ્રભુની સેવા કરી શકો, અને એ અધિકારનો ઉપયોગ તમે જો ન કરો, હંમેશા કહેતો જીવનમાં બે પ્રકારના લોકો છે, એક કંભાગી અને બીજો દુર્ભાગી. કંભાગી એ કહેવાય કે જેના ભાગ્યમાં જ નથી આવ્યું, અને દુર્ભાગી એ કહેવાય જેના ભાગમાં તો આવ્યું પણ એને ભોગવતા ના આવ્યું. અને જ્યારે વૈષ્ણવના ઘરમાં જન્મ થયો, પ્રભુની સેવાનો અવસર મળ્યો, પ્રભુની સેવાનો સમય આપણને આવ્યો, પણ જુઓ તો ખરા વિચાર કરતા રહ્યા, ના બધું અનુકૂળ થશે ત્યારે કરીશું, બધું ઠીક થશે ત્યારે કરીશું, બધું સેટ થશે ત્યારે કરીશું, એમ કરતા કરતા જ્યારે જીવનના એ તબક્કામાં આવી ગયા. નહીં પેલો પ્રસંગ આવેલો હતો કે નારદજીએ પ્રભુને કહ્યું કે પ્રભુ કેમ આ વૈકુંઠમાં આપ એકલા દેખાવો છો? અને ત્યારે પ્રભુએ કહ્યું કે હું તો ચાહું છું કે કોઈ આવે, પણ મારી પાસે આજે આવા કોઈ તૈયાર નથી. નારદજી કે શું વાત કરો છો કે પ્રભુ આપના પાસે આપના ધામમાં કોઈ ના આવે? પ્રભુ કહે જાઓ, હું તમને અવસર આપું છું કે જે આવા તૈયાર હોય એને બોલાવા તૈયાર છું. નારદજી કે હું જરૂર લઈને આવીશ. નારદજી ગયા, અને એક યુવાન કંટાળેલો હતો, જીવનથી કંઈ કામ થતું ન હતું, અને બહુ હારેલો હતો, અને ત્યાં જઈને એ મરવા માટેની ઈચ્છા રાખતો હતો. ત્યારે નારદજી કહ્યું કે જો તું જીવનથી થાકેલો છે, કંટાળેલો છે, મરવાની વાત કરે છે, તો હું તને અવસર આપું છું, મારી સાથે પ્રભુના ધામમાં આવીશ? પેલો કે જ્યારે મરવું છે તો તમે જ્યાં ચાહો ત્યાં લઈ જાઓ. અને ત્યાં જ એને જોબ લેટર હાથમાં આવ્યો કે તને જોબ મળી ગઈ છે. અને જ્યાં જોબ મળી ગઈ છે એને કહ્યું કે પ્રભુના ધામમાં આવવું તો જરૂર છે, પણ જે જોબ માટે હું એટલો પ્રયત્ન કરતો હતો, એટલી ઈચ્છા રાખતો હતો, અને આટલા સમય પછી મળી છે, તો મારી ઈચ્છા છે કે થોડો સમય હું જોબ કરી લઉં, પછી આવજો. નારદજી કે ઠીક છે. અને જોબ
સરસ સેટ થઈ ગઈ એની, એને પ્રમોશન મળી ગયું. અને ત્યારે નારદજી આવ્યા અને કહે કે જો તે કીધું હતું કે પ્રભુને મળવું છે, પ્રભુની પાસે તારે આવવું છે, પણ જો હું તને કહું છું કે હવે તારી જોબ સેટ થઈ ગઈ, તે જોબ અનુભવ કરી લીધો, તને પ્રમોશન પણ થઈ ગયું, બોલે હવે તો ચાલ. બોલે હું મારા માતા પિતાનો એકનો એક દીકરો છું અને એમની એવી ઈચ્છા છે કે એકવાર મારા લગ્ન થઈ જાય પછી હું જાઉં. એમની ઈચ્છા પૂરી કરવી મારો કર્તવ્ય. નારદજી કે ઠીક છે, તારી ઈચ્છા છે. અને બોલે તારી મનગમતી કન્યા સાથે, આ શહેરની સૌથી સુંદર કન્યા સાથે તારા લગ્ન થઈ જશે. અને વાસ્તવમાં જ્યારે એના લગ્ન થઈ ગયા અને નારદજી પાછા આવ્યા અને કહે કે જો તે કીધું હતું કે એકવાર લગ્ન થઈ જાય પછી આવીશ, બોલે હવે તો ચાલ. બોલે લગ્ન તો થઈ ગયા, પણ મારા માતા પિતાની ઈચ્છા છે કે એમના પૌત્રનું મુખ જોઈ લે તો એમને સંતોષ થાય. બોલે ઠીક છે. 1-1.5 વર્ષ પછી એમને ત્યાં સંતાન થયું, પુત્ર થયો અને નારદજી પાછા આવ્યા. બોલે હવે તો તારા માતા પિતાની ઈચ્છા પૂરી થઈ ગઈ, બોલે હવે તો ચાલ. બોલે કે મારા માતા પિતા બંનેનું અવસાન થઈ ગયું છે અને હું એકલો રહ્યો છું ઘરને સાચવવા માટે, અને મારો દીકરો નાનો છે, જ્યાં સુધી મોટો ન થાય તો આ બધું મૂકીને કોના ભરોસે જાઓ, થોડોક મોટો થઈ જાય પછી આવજો. બોલે ઠીક છે, તારી આટલી રાહ જોઈ છે, થોડી ઓર જોઈ લો. અને જ્યારે એનો દીકરો મોટો થયો અને નારદજી આવ્યા અને કહે જો હવે તો તારો દીકરો મોટો થઈ ગયો, કામે લાગી ગયો છે, સારું કમાતો થઈ ગયો છે, બોલે હવે તો ચાલ. બોલે એક જ ઈચ્છા છે કે મારા દીકરાને પરણાવી દો, એ સેટલ થાય પછી આવીશ. નારદજી કે ઠીક છે. જ્યારે દીકરાના લગ્ન થઈ ગયા, પાછા આવ્યા કે હવે તો ચાલ. બોલે જ્યાં સુધી પૌત્રનું મુખ ન જોઉં તો મારી ગતિ કેમ કરીને થાય. બોલે પૌત્રનું મુખ જોઈ લઉં પછી આવીશ. અને જ્યારે પૌત્ર થઈ ગયો, એને જોઈ પણ લીધો, થોડો મોટો પણ થઈ ગયો, બોલે હવે તો ચાલ. એ કે થોડો પુત્ર મોટો થઈ જાય ને પછી આવીશ. અને પછી કરતા કરતા જ્યારે નારદજી હવે આવ્યા ને તો આવતાની સાથે એનાથી પહેલા પેલો વ્યક્તિ પહોંચી ગયો હતો અને ઘરમાં રહેલી આસક્તિને કારણે ઘરની બહાર શ્વાન બનીને જન્મ્યો હતો. અને શ્વાન બનીને જન્મ્યો હતો. નારદજી આવ્યા અને કહે કે જો આ ઘરની આસક્તિ, તારાથી ઘર છૂટતું નતું, એને કારણે જો શ્વાન બનીને તું પેરો ભરી રહ્યો છે, તારો દેહ તો બદલાયો પણ તારી આસક્તિ હજી એની છે. બોલે હવે તો ચાલ. શ્વાન કે મારે આવું તો છે પણ શું કરું, જે દીકરાની વહુ છે જરા પણ એને ચિંતા નથી, ઘરના બારણા ખુલ્લા રાખીને ચાલ્યા જાય છે, અને મેં આટલી મહેનત કરીને જિંદગી ભર આ બધું કમાયું છે, કોઈ લઈ જાય તો. નારદજી કહે છે કે તને શ્વાનની યોની મળી અને હજી તારી આસક્તિ ગઈ નથી. બોલે આવું તો છે, થોડીક આ સમજદાર થઈ જાય પછી આવીશ. અને જ્યારે નારદજી પાછા આવ્યા ત્યારે એ શ્વાન પણ મરી ગયું હતું અને ઘરના આંગણામાં સાપ બનીને જન્મ્યો હતો. નારદજી આવીને કહ્યું કે અરે હવે તો ચાલ. પેલો કે જરા મારો દીકરો હજી બહાર બહુ ફરે છે, થોડું અહીંયા ઘરમાં રહેવાનું થાય તો પછી હું આવું, ત્યાં સુધી ઘરની રખવાળી કરું છું. અને વાતો કરતા હતા ત્યાં જ એને જોયું કે એના નાના નાના પૌત્ર બગીચામાં રમી રહ્યા છે અને સાપના રૂપમાં રહ્યા. એને ઈચ્છા થઈ કે જરા જઈને મારા બાળકોને, મારા પૌત્રોને એકવાર સ્પર્શ તો કરું. અને એમ વિચાર કરીને પેલું સાપ જ્યાં એના પૌત્રોની પાસે આવ્યું અને એના દીકરાની વહુએ જોયું કે આ સાપ કરડવા માટે આવી રહ્યો છે, અને એ જ વખતે લાકડી લઈને આવી અને એ સાપના માથા ઉપર એવી જોરથી લાકડી મારી કે લોહીની ધારાઓ ફૂટવા લાગી. ભાગતો ભાગતો પોતાના પ્રાણ બચાવવા માટે સાપ ભાગે છે. પાછળ એના દીકરાની વહુઓ, એના પૌત્રો બધા પથ્થર અને લાકડીઓ મારતા મારતા એની પાછળ દોડ્યા. અને પેલું સાપ દરની અંદર ચાલ્યું ગયું છે. જ્યાં મોડું બહાર કાઢે અને ત્યાં લાકડી પડે, જ્યાં મોડું નીકાળે ત્યાં પથ્થર વાગે. ને ત્યારે નારદજી આવીને કહ્યું ભાઈ હવે બતા શું ઈચ્છા છે. ત્યારે એને કહ્યું કે હવે તો આયા સિવાય કઈ છૂટકો નથી. જે પરિવારના માટે આખી જિંદગી ઘસાતો રહ્યો, જે પરિવારના માટે આખી જિંદગી હું કુટાતો રહ્યો, જે પરિવારના માટે થઈને મેં પ્રભુની પાસે જવાનું પણ પસંદ ન કર્યું, જે પરિવારના માટે થઈને પ્રભુની ભક્તિ પણ ન કરી, ને જ્યારે એમના હાથે જ લાકડીઓને પથરા ખાવાનો સમય આવ્યો ત્યારે એની આંખો ઉઘડી અને એને વિચાર્યું કે જન્મ સબ બાત ન બીત ગયો. આખી જિંદગી બસ આ કરવું છે, પેલું કરવું છે, એમ કરતા કરતા આખી જિંદગી વીતી ગઈ. અને ત્યારે અનુભવ કરે છે, આપણા બધોની અંદર અનન આવે છે. અને આ વાત અહીંયા બેસેલા આપણા બધા જીવોની વાત છે.
जन्म सब बातन बीत गयो, जन्म सब बातन बीत गयो। 10 बरस खेल्यो लड़काई, 10 बरस खेल्यो लड़काई, पीछे कामिनी मोह रह्यो, पीछे कामिनी मोह रह्यो, मोह रह्यो। बातों में बीत गयो, जन्म सब बातन बीत गयो। વર્ણન કરે છે જુઓ તો ખરા, જીવનના 10 વર્ષ તો રમવામાં ગયા. કોઈ કહે કે અરે પ્રભુના દર્શન, બોલે આ તો રમવાની ઉંમર છે, રમવાની ઉંમર છે, આમાં શું પ્રભુનું નામ લેવાનું કહેવાય, આમાં શું પ્રભુના દર્શને જવાય. એમ કરતા કરતા બાળપણ પણ ગયું, મોટા થયા, લગ્ન થયા, અને લગ્ન થયા. કોઈ કે બોલે હવે તો પ્રભુનું નામ લે, બોલે હવે તો જવાબદારીઓ આવી ગઈ, હવે તો બધી ચિંતાઓ આવવા લાગી, અને હવે તો મારે કાર્ય કરવાનું છે, સફળ થવાનું છે, દ્રવ્ય કમાવાનું છે. એમ કરતા કરતા યુવાન થયા, પણ જવાબદારીઓ એ જ વધતી ગઈ. એની શું દશા? 30 भयो माया के कारण, 30 भयो माया के कारण, देश विदेश छयो, 40 बरस में राज जुपायो, 40 बरस में राज जुपायो, उपजत लोभ नयो, उपजत लोभ नयो, जन्म सब बातन बीत गयो। વર્ણન કરે છે કે જ્યારે 30 નો થયો, જ્યારે 30 નો થયો તો વિચાર કર્યો કે હવે તો મારે બહુ કમાવું છે, મારે બહુ સફળ થવું છે. અને કહેવાય કે 30 થી 40 ની ઉંમર લોકો કહેતા પ્રભુનું નામ લે, અરે પ્રભુની ટહેલ કર, અરે પ્રભુની માળા તો કર. પણ એ વખતે જરૂર હતું કે કંઈક કરી લેવું છે, કંઈ જીવનમાં પામી લેવું છે. અને 30 થી લઈને 40 સુધીની ઉંમર અહીંયા ભાગ્યો, ત્યાં ભાગ્યો, ત્યાં ભાગ્યો, ત્યાં ભાગ્યો. બોલે શું? કંઈક પામવું છે, કંઈક બનવું છે. અને ક્યાં 40 નો થયો ખબર પણ ન પડી. ને જ્યારે 40 નો થયો તો 10 વર્ષ ભાગાભાગી કરી છે, તો હવે એની પાસે વ્યવસાય પણ છે, હવે એની પાસે પૂંજી પણ છે. અને એને લાગ્યું કે આ તો મેં મારી મહેનત કરીને ઊભું કર્યું છે, અને જ્યારે મેં મારી મહેનત કરીને ઊભું કર્યું છે તો પછી એનો અધિકાર અને એનો હકદાર પણ હું છું. અને હવે એને લાગ્યું કે જો મહેનત કરીને મેં આટલું પામી લીધું તો થોડીક હજી મહેનત કરીશ તો આ મળી જશે, પેલું એ મળી જશે, પેલું એ મળી જશે. અને કહેવાય ને આ આપણા મનની ઈચ્છાઓ કેવી છે, જે આપણને કહે બસ આ એક વસ્તુ મળી જાય પછી મારે કાંઈ જોઈતું નથી, બસ પેલું મળી જાય પછી મારે કાંઈ જોઈતું નથી. અને આપણા આચાર્યો કહે કે ઈચ્છા પૂરી કરીને ઈચ્છાઓને મારવી એવી જ છે કે જાણે તમે ઘીને ઓલવવાનો પ્રયત્ન કરો છો, અને એ પણ અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરો છો, અને એ પણ ઘી નાખીને, અગ્નિને ઘી નાખીને ઓલવવાનો પ્રયત્ન કરો, ક્યારે ઓલવવાનું છે. અને આ એક મળી જાય પછી બીજું કાંઈ ના જોઈએ, એવું જ્યારે આપણે કહીએ છીએ તો
ઘી નાખીને અગ્નિને ઓલવીએ તો ઘીથી ઓર અગ્નિ ભડકતી જાય. બોલે આ કાર મળી ગઈ, હવે તમારે પેલી કાર લેવી છે. આ ઘર મળી ગયું, મારે પેલું ઘર લેવું છે. આ એક દુકાન થઈ ગઈ, મારે 3 કરવી છે. અને એના માટે થઈને 40 થી 50 ની ઉંમરમાં લાગ્યો. ક્યાં જીવન વીતી રહ્યું છે, ક્યાં પરિવાર જઈ રહ્યો છે, ક્યાં આ દેહ પલે પલે ક્ષીણ થઈ રહ્યો છે. જો આગળની જેટલી સાખીઓ છે ને એમાં ચતુરાઈ જ્યાં જ્યાં દેખાય છે ને એને તો હરિરાયજીએ ચૂલે જ નાખી છે. અને જ્ઞાનની વાત જ્યાં આવે એને જમને ખવડાવે છે. એટલે કે ચતુરાઈ ચૂલ્હે પરી પડો, જ્ઞાની કો યમ ખાઓ, જા તન સો સેવા નહીં સો જડા મૂલ સો જા. ચતુરાઈ કોને કહેવાય? અને જુઓ ચતુરાઈ, કઈ ચતુરાઈની વાત હરિરાયજી કરે છે કે એને ગમે તેટલી સેવાની વાત કરો, ભગવત સત્સંગની વાત કરો અને સામે એવા સ્ટ્રોંગ લોજિક ગોતીને રાખ્યા હોય જેણે, એ કહે ના બધું કરવાનું મન તો બહુ થાય છે પણ શું કરીએ, આટલી જવાબદારીઓ રહી, આટલું બધું વ્યવહાર નિભાવવાનો રહ્યો, આ બધું જોવાનું રહ્યું, તો કરવું તો હોય પણ ટાઈમ મળતો બહુ સરસ. તો હરિરાયજી કહે છે કે જે ચતુરાઈ કરે ને એને તો ચૂલે જ નાખ્યો છે. બોલે કેમ? બોલે ચતુરાઈ એટલે કોણ? કે ચતુરાઈમાં એને જ્યારે લાગવા લાગે કે મારા જેવું કોઈ નહીં, તો કહેવાય છે કે મદ દરિયે એ જ ડૂબે જેને બહુ તરતા આવડતું હોય. જેને ખબર છે તરતા નથી આવડતું તો એ ક્યારે પણ મદ દરિયે જવાનો સાહસ કરે. દરિયાના કિનારે સાધારણ લોકો બચેલા હોય પણ જે દરિયાના વચ્ચે ડૂબનારા કોણ હોય? કે જે સારામાં સારા તરવૈયા હોય. કોણ હોય? સારામાં સારા તરવૈયા પોતાને માને ને દરિયાના વચ્ચે ડૂબે, કારણ કે એને જ પોતાના ઉપર સાહસ કરવાનું મન થાય. દરિયાના વચ્ચે જાય અને જ્યારે પોતાનું સામર્થ્ય ખૂટે એટલે એને પછી દરિયાની કિનારે હોય તો કોઈ બચાવવા આવે, વચ્ચે બચાવવા કોઈ આવે ન આવે. અને એટલે કહ્યું ચતુરાઈ ચૂરે પડો, જ્ઞાની કો યમ ખાઓ, જા તન સો સેવા નહીં સો જડ મૂલ સો. શ્રીરાયજી કહે છે કે જે દેહથી પ્રભુની સેવા થતી નથી તો એ દેહનો ધારણ કરવાનો પણ કોઈ મોલ નથી. કે ભાઈ વૈષ્ણવનો દેહ કેવો છે કે જેવો ચંદનનું લાકડું હોય. એ ચંદનનું લાકડું એમને એમ પડ્યું હોય તો એનો કોઈ મોલ નહીં, પણ જ્યારે એ ઘસાય છે ત્યારે એમાંથી શીતલતા આવે છે, જ્યારે ઘસાય છે એમાંથી સુગંધ આવે છે. તો એમ વૈષ્ણવનો દેહ એમને એમ હોય તો એનો કોઈ મોલ નહીં, પણ જ્યારે ભગવત સેવામાં ઘસાય છે ત્યારે એમાંથી ભક્તિની શીતલતા અને ભક્તિની સુગંધ આવે છે. અને એટલા માટે કહ્યું ચતુરાઈ ચૂલે પરો, જ્ઞાની કો યમ ખાઓ, और जा तन સો સેવા નહીં સો જડા મૂલ સો. બોલે આ દેહ જોઈએ છે એટલા માટે કે પ્રભુની સેવા કરી શકીએ. આપણે કહેવાય ને કે યહ માંગુ ગોપી જન વલ્લભ માનુષ દેહ ઓર હારી સેવા. કહેવાય છે, ભક્તો કહે છે કે પ્રભુ અમને તો એક જન્મ પણ આપની સેવા માટે બહુ ઓછો પડે છે. પ્રભુ જેને ઉદ્ધાર જોઈતો હોય એનો ઉદ્ધાર કરજો, પણ અમે કહીએ છીએ તો અમને તો વારે વારે જન્મ આપજો. કારણ કે હરિના જન તો મુક્તિ નવ માંગે, માંગે વારે વારે અવતાર જો ને. અને એટલા માટે જ્યારે પ્રભુની આપણે થાળીની આરતી ઉતારીએ છીએ તો 4 મુઠિયા વારીને ફેંકીએ છીએ. એ 4 મુઠિયા શું છે? બોલે 4 પ્રકારની મુક્તિનો ભાવ. અને જીવ કહે છે કે પ્રભુ આપની જે સેવા મને મળી છે ને તો એ સેવાની ઉપરથી આ 4 પ્રકારની મુક્તિ હું વારીને ફેંકી દઉં છું. જેને મુક્તિ જોઈતી હોય જો, અમને તો પ્રભુ આપની સેવા જોઈએ છે. અને એટલે કહ્યું કે ચતુરાઈ ચૂરે પડો, જ્ઞાની કો જમ ખાઓ, જા તન સો સેવા નહીં સો જડા મૂલ સો. પ્રભુ અમને ઉદ્ધાર ન થાય એવી કૃપા કરો, એવી કૃપા કરો કે અમને આગલો જન્મ પણ મળે. પણ એક શરત કે જ્યારે પણ જન્મ મળે તો ત્યારે મળે કે જ્યારે જન્મ વૈષ્ણવના ઘરમાં મળે અને પ્રભુ આપની સેવા મળે. અને આપની સેવા મળે એ કન્ડિશન હોય તો જન્મ લેવા ધારણ કરવા અમે તૈયાર છીએ. જો આપની સેવા સુલભ ન હોય તો એવો જન્મ પણ અમારે ધારણ કરવાની ઈચ્છા નથી. એ વાત 37માં સાખીના અંદર શહેરાયજીએ કરી અને આગળ એ જ વસ્તુને વધારતા શહેરાયજી કહી રહ્યા છે.
દેહ સુરંગય મતિ ભૂલે શ્રી વલ્લભ બિનો ઓર કોઈ, શ્રી વલ્લભ બિनु और कोई તેરો સંગી નાય શ્રી વલ્લભ તેરો સંગી નાય. જય હો. देखी देह सुरंगय. ફરી એક વાર બધા એક સાથે. देखी देह सुरंगय श्री वल्लभ बिनु और कोई, श्री वल्लभ बिनु और कोई तेरो संगी नाय श्री वल्लभ तेरो संगीना श्री वल्लभ तेरो संगीना श्री वल्लभ तेरो संगीना. 38માં સાખીના અંદર હિરાયજી કહી રહ્યા છે કે દેખી દેહ સુરંગ યહ મત ભૂલે મન માહી. હૈરાયજી કહે છે કે આ સરસ દેહ મળ્યો છે, સ્વસ્થ દેહ મળ્યો છે, સક્રિય દેહ મળ્યો છે, તો આ દેહને જોઈને મનમાંથી એ ભૂલતો નહીં કે જે દેહને તું તારું માની રહ્યો છે એ તારું. બહુ સરસ. બધા જાણો છો તો પણ. અને એટલા માટે કહે છે કે એક હોય છે સાથી અને એક હોય છે સંગી. સાથી કોને કહેવાય? કે જે કોઈ નિશ્ચિત કાર્યની અંદર આપણો સાથ આપે એને કહેવાય સાથી. અને જે સદા માટે આપણી સંગ રહે છે, એક ક્ષણ માટે પણ આપણને મૂકતા નથી, એને કહેવાય સંગી. તો આ જગતમાં જીવનના અલગ અલગ મુકામમાં અને જીવનના અલગ અલગ પડાવમાં અલગ અલગ સાથી જરૂર મળશે. પણ હૈયાજી કહે છે કે આ વૈષ્ણવી જીવનની અંદર તે દેહ ધારણ કર્યો ત્યાંથી લઈને તું પ્રભુ પાસે જાય ત્યાં સુધી તારો કોઈ સાથ આપવા વાળો સંગી હોય તો એ એકમાત્ર શ્રી મહાપ્રભુજી છે. એટલે કેમ? કારણ કે જયારે બ્રહ્મ સંબંધ થયું તો બ્રહ્મ સંબંધ આપણે ત્યાં નવું જન્મ કહેવાય કે ન કહેવાય? હા, તો જયારે વૈષ્ણવના રૂપમાં જન્મ થયો ત્યારે પણ શ્રી વલ્લભ, જ્યારે સેવા પધરાવી ત્યારે પણ શ્રી વલ્લભ, સેવાની આજ્ઞા લીધી ત્યારે પણ શ્રી વલ્લભ, અને ઓર તો ઓર જ્યારે આ દેહ ન રહ્યો અને દેહ છૂટી ગયો અને દેહ છૂટ્યા પછી પણ જ્યારે માલા પહેરામણી થઈ તો એમાં પણ શ્રી વલ્લભ. જો આ જગતના જેટલા પણ સાથી છે, જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી સાથ આપે, પણ સંગી તો શ્રી વલ્લભ છે કે દેહ છૂટ્યા પછી પણ આપણો સાથ આપે. અને કહેવાય છે ને, આપણા રસિક ભક્તો વર્ણન કરે છે કે જ્યારે કોઈ વૈષ્ણવનો દેહ છૂટે છે ને તો એને લેવા માટે પણ શ્રી વલ્લભના બે ભગવતીજનો આવે છે. ધોતી બંડી ધારણ કરેલી હોય છે, હાથમાં ગૌમુખી હોય છે, મસ્તક ઉપર તિલક હોય છે, સુંદર મસ્તક ઉપર પાગ હોય છે. અને જ્યારે એ બે જીવો એ જીવને લેવા માટે આવે અને શ્રી વલ્લભને આજ્ઞા કરે છે કે જ્યારે એમને અહીંયા પ્રભુના ધામ સુધી લઈને આવો તો રસ્તામાં એવો ઘણો બધો વૈભવ આવશે કે જો એમની દૃષ્ટિ ત્યાં પડી તો એ ત્યાં જ અટકી જશે, અહીંયા સુધી આવી નહીં શકે. માટે એનું મન ન ભટકે, એમને સતત સત્સંગ કરાવતા કરાવતા મારી પાસે લઈને આવજો. ને જ્યારે એ બે ભગવદીઓ, એ જીવ કે જ્યારે આપણો દેહ છૂટે આપણને ભગવત સત્સંગ કરાવતા કરાવતા જ્યારે પ્રભુના ધામ સુધી લઈ જાય છે, અને જ્યારે પ્રભુના ધામમાં લઈ જાય અને અંદર પ્રવેશ કરે ત્યાં આપણને શ્રી વલ્લભ મળે છે. ને વલ્લભ મળે છે અને પોતે આપણા હાથમાં બે છાબડી આપે છે. એક છાબડી ફલની
અને એક ફૂલની. અને વલ્લભ કહે છે કે જા, જ્યારે તું અંદર જઈશ તો અંદર સિંહાસનમાં યુગલ સ્વરૂપ બિરાજતા હશે, ને જ્યારે તું એમની પાસે જઈને એમને દંડવત કરે અને યુગલ સ્વરૂપ જ્યારે પ્રસન્ન થાય ત્યારે આ ફૂલની છાબડીમાંથી ફૂલની વૃષ્ટિ એમના ઉપર કરજે. અને જ્યારે બંને પ્રસન્ન થાય તો તારા હાથમાં રહેલી જે ફળની છાબડી છે એમાં રહેલા ફળ એમને આરોગ આવજે. અને જ્યારે એ ફળ પોતે આરોગી લેશે તો તારો પ્રભુની સેવામાં પ્રવેશ થઈ જશે. અને જ્યારે બંને હાથમાં છાબડી શ્રી વલ્લભે આપી અને એ જ્યારે જીવ અંદર પ્રભુના સાનિધ્યમાં આવ્યો અને પ્રભુ અને સ્વામીજી વિરાજતા હતા અને આ વ્યક્તિને જોઈને કહ્યું, તું જાણે છે કે જ્યારે તું મારા ધામમાં આવ્યો અને આજે તને મારા દર્શન તારા નયનોથી થઈ રહ્યા છે, જાણે છે શેને કારણે? આ વલ્લભે તારા હાથમાં બે છાબડી આપી છે, એક ફૂલની અને એક ફળની. આ એ જ ફળની છાબડી છે જેને આધારે તને મારા દર્શન થઈ રહ્યા છે. જાણે છે આ ફળ શું છે? બોલે શું? ત્યારે પ્રભુ કહે છે કે આ ફળ બીજું કઈ નહીં પણ તારા વૈષ્ણવી જીવનમાં કરેલા સત્સંગ અને સેવાનું આ ફળ છે, જે છાબડી રૂપે શ્રી વલ્લભે આ નિકુંજમાં તારા હાથમાં આપ્યું છે. અને ફળની છાબડી શું છે? એ આપણા વૈષ્ણવી જીવનમાં કરેલા સેવા અને સત્સંગનું ફળ છે. અને એ ફળ જ્યારે પ્રભુ આરોગે છે ત્યારે આપણો પ્રવેશ પ્રભુની લીલામાં થાય છે. અને એટલે હરિરાયજી કહે છે કે આ ભૂતલથી લઈને પ્રભુની સેવામાં જોડવા સુધી આપણો સંગી કોઈ છે તો શ્રી વલ્લભ છે. અને એટલે કહ્યું કે દેખી દે સુરંગ યહ મત ભૂલે મન માહી, શ્રી વલ્લભ બિનુ ઓર કોઈ તેરો સંગી. અને એ જ વસ્તુને અહીંયા કહીને આગળ 39માં સાખીના અંદર વર્ણન કરતા કહી રહ્યા છે. તેરી સાથિન દેહ નહીં યા કે રંગ મત साथी देह नहीं या के रंग मत भूल, अंत तो ही पछताएगो, अंत तो ही पछताएगो, तुरत मिलेगी धूल श्री वल्लभ, तुरत मिलेगी धूल. जय हो. तेरी साथिन देह नहीं. આગળ એક સાથે બધા ફરી વાર. तेरी साथिन देह नहीं या के रंग मत भूल, अंत तू ही पछताएगो, अंत तो ही पछताएगो, तुरत मिलेगी धूल श्री वल्लभ, 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 तुरत मिलेगी धूल. જો આ સાખીનો ક્રમ કયો છે? 39. અને 39માં ક્રમની અંદર હરિરાયજીએ જીવનની એક વાસ્તવિકતા બતાવી. તમે જાણો છે જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ મોટા મોટા વિદ્વાનોનું ચિંતન છે. બોલે શું? કે આપણા આખા જીવનની અંદર
સૌથી મોટો લાઈફનો એવો ટર્નિંગ પોઈન્ટ કે આપણા કોણ છે અને પારકા કોણ છે માણસને સમજાઈ જાય એ વર્ષ કયું હોય? બોલે 39. બધા પોતપોતાનું યાદ કરો. આ 39મું વર્ષ એવું છે કે એમાં માણસને ધોળે દિવસે તારા નજર આવી જાય. જાણે એમ લાગે કંઈ રહેવું જ નથી, જાણે એમ લાગે કે જીવનમાં કંઈ વધ્યું જ નથી, જાણે આપણા કોણ ને પારકા કોણ એ બધું સમજાઈ જાય. કયા વર્ષમાં? 39, 40, 41. આજે 2-3 વર્ષો છે ને, એ જીવનની બહુ મોટી વાસ્તવિકતાનું જ્ઞાન આપણને કરાવી જાય. તમારું પણ કંઈક યાદ આવે છે થોડું થોડું? 38, 39, 40. જાણે આમ બહુ મોટું કંઈ થયું ના હોય છતાં એમ લાગે છે કે સામે કંઈ રહ્યું જ નથી. જાણે આંખોની આગળ આવરણ આવી ગયું હોય, કોઈ રસ્તો દેખાતો ન હોય એવું લાગે છે. કે લાગ્યું તું કે નહીં? જેને પણ થયું હોય. હા, તો આ 39મું વર્ષ એવું છે કે જે આપણને જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવી દે. અને એની અંદર હૈયાજી આપણને જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવતા શું કહે છે કે તેરી સાથિન દેહ નહીં યા કે રંગ મત ભૂલ. કે આ દેહને તું તારો સાથી માને છે ને, જો આ દેહની ઉપર તારો અધિકાર હોય તો દેહને આદેશ કર કે ક્યારે પણ વૃદ્ધ ન થાય. આદેશ માનશે? એને આદેશ કર કે ક્યારે પણ ક્ષીણ ન થાય. આદેશ માનશે? નહીં માને. કારણ કે તારો અધિકાર એના ઉપર નથી. જો તારું હોય તો તારું માનવું જોઈએ ખરા, પણ તારું માનતું નથી તો તારું કહેવાય કેવી રીતે? એ ઓર વાર છે કે જે તારું છે નહીં એને તું તારું માની બેઠો છે. અને માટે કહ્યું તેરી સાથે દેહ નહીં યા કે રંગ મત ભૂલ અંત તુહી પછતાએગો તુરત મિલેગી. આ દેહ પણ ક્યાં સુધી સાથ આપે? જ્યાં સુધી અંદર પ્રાણ છે. અને જે ઘડીએ પ્રાણ ગયા આ શરીર ક્યાં મળવાનું છે? તુરત મિલેગી ધૂળ. જ્યાં આગ લાગી ધૂળમાં મળવાનું છે. અને જુઓ આ જીવનની વાસ્તવિકતા છે. હું ઘણી વાર મારા પ્રવચનમાં એક દ્રષ્ટાંત કહેતો હોઉં છું. એક રાજાનો કે જેને 4 રાણીઓ હતી. એક રાજા કે જેને 4 રાણીઓ હતી અને એમાંથી જે સૌથી મોટી રાણી હતી ને, એના માટે રાજાને એમ લાગતું કે હું જ્યાં પણ જઉં છું, જ્યારે પણ બહાર જઉં છું તો આ મોટી રાણીને કારણે મારી શોભા દેખાય છે. એટલે એ મોટી રાણીને મોંઘા મોંઘા વસ્ત્રો, મોંઘા મોંઘા ઘરેણાં અપાવતો અને એમ માનતો કે જ્યારે હું બહાર જઉં છું તો આ મોટી રાણીને કારણે મારી શોભા છે. હવે જે બીજી રાણી હતી ને, એના માટે રાજા એમ માનતો હતો કે જ્યારે પણ હું મુશ્કેલમાં પડીશ, જ્યારે પણ હું તકલીફમાં પડીશ, ત્યારે આ બીજી રાણી મારી રક્ષા કરશે. ત્રીજી રાણીના માટે રાજા એમ માનતો હતો કે મારા સુખમાં, મારા દુઃખમાં આ ત્રીજી રાણી મારી મદદ કરશે. અને ચોથી રાણીના તરફ એ રાજા ક્યારે પણ જોતો નતો, એનાથી વાત ન કરે, એની સાથે ક્યારે પણ 2 ઘડી બેસે પણ નહીં અને બિલકુલ એને જુએ પણ નહીં. અને કહેવાય કે એકવાર જ્યારે રાજા ક્યાંક જતો હતો અને સામે કોઈક વ્યક્તિને જોયું. બોલે તમે કોણ છો? બોલે અમે યમદૂત છીએ. બોલે અચ્છા, કેમ આવવાનું થયું? બોલે તમને લેવા. બોલે મને લેવા માટે? અને કેટલે દૂર જવાનું છે? યમદૂતે કહ્યું કે યાત્રા તો બહુ લાંબી છે. તે રાજાએ કહ્યું કે આટલી લાંબી યાત્રામાં ખાલી હું એકલો આવીશ તો કંટાળી નહીં જવાય? હું કોઈનો ભેગો લઈ લઉં તો તમને કોઈ વાંધો ખરો? યમદૂત કહે છે કે અમને આટલા જન્મોનો એક્સપિરિયન્સ છે અને આટલા વર્ષોનો અનુભવ છે. આ એવી યાત્રા છે કે જેમાં 24 કલાક ભેગા રહેવા માટે ટેવાયેલા અને જન્મો જન્મ જોડે રહેવાના વચન આપેલા વ્યક્તિઓ પણ ભેગા આવવા તૈયાર થતા. આ એવી યાત્રા છે. એટલે શું વાત કરો છો? મારે 4 રાણીઓ છે અને તમે કહો છો કે આ યાત્રામાં કોઈ ભેગું નહીં આવે? અરે એ તો મારા માટે જીવા મરવાની કસમો ખાય છે. યમદૂતને લાગ્યું કે એમને વાસ્તવિકતાનો અનુભવ કરાવવો જરૂરી છે. એને કહ્યું ચલો આપને છૂટ આપું છું. એમ તો જેનો વારો આવે ને જેની ટિકિટ કપાઈ ગઈ હોય એને જ ભેગા આવવું પડે, પણ હું તમને એક ઓપોર્ચ્યુનિટી આપું છું કે તમારી સાથે યદી રાણી 4 માંથી જે પણ સાથે આવવા તૈયાર હોય તો હું એમને લઈ જઈશ, મને વાંધો નથી. રાજાને લાગ્યું અરે શું વાત કરો છો કે હું એક અવાજ કરીશ 4 રાણીઓ ભેગી થઈ જશે આવવા માટે.
અને રાજા ગયો સૌથી મોટી રાણી પાસે. કઈ રાણી? કે જેના માટે રાજાને એમ લાગતું હતું કે જ્યારે બહાર જઉં છું તો આ મોટી રાણીને કારણે મારી શોભા દેખાય છે, અને મોંઘા વસ્ત્ર અપાવે, ઘરેણાં અપાવે. અને રાજાએ જઈને કહ્યું કે યમદૂત મને લેવા આવ્યા છે અને પ્રભુના ધામમાં જવાનું છે અને બહુ જ લાંબી યાત્રા છે, તો શું તું મારી ભેગી આવીશ? અને ત્યારે મોટી રાણીએ કહ્યું કે જ્યાં સુધી તમને સ્મશાનમાં લઈ જાય હું ભેગી આવીશ, પણ એકવાર તમારા શરીરને આગ લાગી પછી તમે જાણો ને તમારું ભાગ્ય જાણે. રાજાને બહુ આઘાત લાગ્યો. ત્યાંથી બીજી રાણી પાસે ગયો, અને બીજી રાણી એ કે જેના માટે રાજા એમ માનતો હતો કે જ્યારે હું મુશ્કેલમાં પડીશ ને તો આ બીજી રાણી મારી રક્ષા કરશે, આ બીજી રાણી મને બચાવશે. અને જ્યારે એને જઈને કહ્યું કે મારે બહુ લાંબી યાત્રાએ જવું છે, તું મારી ભેગી આવીશ, ત્યારે બીજી રાણીએ કહ્યું કે રાજા જ્યાં સુધી તું છે હું તારી પાસે છું, તું નહીં હોય હું બીજે ક્યાંક જઈશ. રાજાને બહુ આઘાત લાગ્યો. રાજા ગયો ત્રીજી રાણી પાસે, અને ત્રીજી રાણી એ કે જેના માટે રાજા માનતો હતો કે મારા સુખમાં મારા દુઃખમાં આ મારો સાથ આપશે. અને જ્યારે એની પાસે જઈને કહ્યું કે રાણી તું મારી સાથે આવશે, ત્યારે રાણીએ કહ્યું કે જ્યારે તમને કાઢશે તો ઘરના ઉંબરા સુધી જોડે આવીશ, પછી તમે જાણો ને તમારું ભાગ્ય જાણે. અને જ્યારે ત્રણેય રાણી આવી તે કહ્યું, રાજા નિરાશ અને હતાશ થયો અને યમદૂત સાથે જ્યારે એકલો જવા તૈયાર થયો ત્યારે પાછળથી અવાજ આવ્યો, રાજા ચિંતા ન કરો, હું તમારી સાથે આવીશ. ને જ્યારે રાજાએ પાછા વળીને જોયું તો એ ચોથી રાણી હતી કે જેની તરફ રાજાએ ક્યારે જોયું નતું, જેનાથી વાત નતો કરતો, જેનાથી બોલતો નતો. ને ત્યારે એને સમજાયું કે મારું સાચું સંગી અને સાચું સગું કોણ છે. તો જો આ કથા રાજાની નહીં, પણ અહીંયા બેસેલા પ્રત્યેક જીવ, પ્રત્યેક મનુષ્ય એ જ આ રાજા છે. અને પ્રત્યેક જીવરૂપી મનુષ્યને આ ચાર રાણીઓ છે. દરેક મનુષ્યની આ સૌથી પહેલી આ મોટી રાણી કઈ કે જેને મોંઘા મોંઘા વસ્ત્ર અપાવે, મોંઘા મોંઘા ઘરેણાં અપાવે, અને એમ માને કે હું બહાર જઉં છું તો આ રાણીને કારણે મારી શોભા દેખાય છે. અને એ પ્રત્યેક મનુષ્યની સૌથી પહેલી મોટી રાણી એટલે આ શરીર. પહેલી રાણી કઈ? આ શરીર. એને મોંઘા મોંઘા વસ્ત્ર અપાવે, મોંઘા મોંઘા ઘરેણાં અપાવે, અને માને કે જ્યારે હું બહાર જઉં છું તો આ રાણીને કારણે મારી શોભા દેખાય છે. ને જ્યારે એને પૂછ્યું કે તું મારી ભેગી આવીશ, ત્યારે એને શું કહ્યું કે જ્યાં સુધી સ્મશાનમાં આગ લગાવે ત્યાં સુધી સાથ આપીશ, એકવાર આગ લાગ્યા પછી આ રાણી ભેગી આવવાની છે, નહીં આવે. એ પોતાની બીજી રાણી પાસે ગયો. અને બીજી રાણી એટલે કોણ? જેના માટે રાજા માનતો હતો કે હું મુશ્કેલમાં પડીશ ત્યારે આ બીજી રાણી મારી રક્ષા કરશે, મારો સાથ આપશે. પણ એને શું કહ્યું? જ્યાં સુધી તમે છો તમારી પાસે, તમે નહીં હો બીજા પાસે જઈશ. અને આ પ્રત્યેક વ્યક્તિની બીજી રાણી એટલે કોણ? આ પ્રત્યેક જીવની બીજી રાણી એટલે એનું સ્ટેટસ, એની ખુરશી, એની પદવી. વ્યક્તિને એમ લાગતું હોય છે કે જ્યારે હું મુશ્કેલમાં પડીશ તો મારું સ્ટેટસ મને બચાવશે, મારી પદવી મને બચાવશે, મારી ખુરશી મને બચાવશે. પણ એણે કહી દીધું કે રાજા જ્યાં સુધી તું છે હું તારી પાસે, જે દિવસે તમે નહીં હો ત્યારે એ જ ખુરશીમાં કોઈ બીજો બેસશે કે નહીં? એ જ દુકાન કોઈ બીજો સાચવશે કે નહીં? એ જ પોસ્ટમાં, એ જ પદવીમાં બીજો કોઈ હશે કે નહીં? એણે શું કહ્યું? જ્યાં સુધી તમે છો તમારી પાસે, તમે નહીં હો ત્યાં હું બીજે ક્યાંક જઈશ. અને ત્રીજી રાણી કે જેની પાસે એ વ્યક્તિ એમ માનતો હતો કે હું મુશ્કેલમાં, સુખમાં કે દુઃખમાં આ ત્રીજી રાણી મારો સાથ આપશે. અને એમણે શું કહ્યું કે રાજા જ્યારે તમને લઈ જશે તો ઘરના ઉંબરા સુધી હું સાથ આપીશ, પછી તમે જાણો ને તમારું ભાગ્ય જાણે. અને પ્રત્યેક મનુષ્યની આ ત્રીજી રાણી એટલે કોણ? પ્રત્યેક મનુષ્યની ત્રીજી રાણી એટલે એનું સર્કલ, એના નિકટજનો. હા, કે જેના માટે આપણે માનતા હોઈએ સુખમાં દુઃખમાં એ આપણો સાથ આપશે. પણ જ્યારે આ દેહને બહાર કાઢવામાં આવશે, જ્યારે પ્રાણ ચાલ્યા ગયા હશે, અને એમણે શું કહ્યું? ક્યાં સુધી સાથ આપીશું? બોલે ઘરના આંગણા સુધી. બોલે કેમ? જેની જોડે 24 કલાક બેસતા, જેની જોડે ગપ્પા મારતા, જેની જોડે વાતો કરતા, પણ જે દિવસે આ શરીર પડ્યું હશે અને અંતિમ યાત્રા નીકળવાની હશે ત્યારે એ જ લોકો ઘડિયાળ જોતા હશે કે જલ્દી બહાર કાઢે એટલે હું મારી ઓફિસે જાઉં. આ જીવનની સૌથી મોટી વાસ્તવિકતા.
અને ત્યારે નિરાશ હતાશ થઈને જ્યારે એ રાજા એકલો જવા લાગ્યો ત્યારે પાછળથી અવાજ આવ્યો કે રાજા ચિંતા ન કર, હું તારી સાથે આવીશ. અને જ્યારે પાછા વળીને જોયું તો એ ચોથી રાણી હતી કે જેનાથી ક્યારે બોલતો નહોતો, જેને ક્યારે જોતો નહોતો, અને કહેવાય એ જોડે આવવા તૈયાર થઈ. અને પ્રત્યેક મનુષ્યની એ ચોથી રાણી એટલે ભગવત કથા અને ભગવત સેવામાં વિતાવેલી એની ક્ષણો, એ આ ચોથી રાણી છે. જીવનની જે યાત્રામાં કોઈ જોડે આવવા તૈયાર ન થયું, એમાં આપણા સત્સંગમાં વિતાવેલી ક્ષણો, સેવામાં વિતાવેલી ક્ષણો એ જોડે ત્યાં સુધી આવે છે. અને એનો અનુભવ આપણને ક્યારે થાય? એટલે તો કહ્યું કે તેરી સાથી દેહ નહીં, યા કે રંગ મત ભૂલ, અંત તુહી પછતાએ ગો તુરત મિલેગી. જેવી આગ લાગી અને ભળભળ કરતો આ દેહ ક્યાં બળી જશે આપણને ખબર નહીં પડે. જે દેહનો એટલો અભિમાન છે, જે દેહને આપણે એટલા સાચવીએ છે, 2 ઘડી લાગશે ને બળતા. અને એટલે તો હરિરાય મહાપ્રભુજી આપણા દેહની આસક્તિને તોડી રહ્યા છે. અને દેહની આસક્તિના ઉપર પ્રહાર કરવા માટે આગળ 40માં સાખીના અંદર વર્ણન કરતા આપ કહી રહ્યા છે, देह सुरंग यह मति लड़ा वेला, देह सुरंग यह मति लड़ा वेला, गणिका की मित्रता अंत होएगी भार. जय हो. देखी देह सुरंग यह अगर देह सुरंग यह गणिका की सी मित्रता, गणिका की सी मित्रता, अंत होएगी भाड़ श्री वल्लभ, अंत होएगी भार श्री वल्लभ, अंत होएगी भार श्री वल्लभ, अंत होएगी भार. गणिका की सी मित्रता अंत होएगी भार. કહેવાય કે આ દેહને જોઈને આપણને બહુ પ્રેમ આવે કે જો મારું શરીર છે એને સાચવું, એને સ્વસ્થ રાખવું તો મારે કામ આવશે. આ શરીરને હું સાચવીશ તો એ મને સાચવશે, એ મને કામ આપશે. અને એમ માનીને આપણે કહીએ છીએ કે મારું શરીર, મારું શરીર, મારું શરીર. પણ હરિરાયજી કહે છે કે આપણા શરીર સાથેની આપણી પ્રીત કેવી છે કે જેવી રીતે કોઈ ગણિકાની સાથે પ્રીત થઈ જાય. જેમ કોઈ ગણિકા હોય, નૃત્ય કરતી હોય અને ગણિકાની સાથે કોઈને પ્રીત થઈ ગઈ તો આને પ્રીત થઈ છે એની સાથે, પણ એને પ્રીત થઈ છે આના સંપત્તિની સાથે. હવે એ કહે છે કે હું આને પ્રસન્ન રાખીશ તો મને બધી વસ્તુ આપશે, અને આ લઈ જઈને મોંઘા મોંઘા ઉપહાર આપે છે, મોંઘી મોંઘી વસ્તુ આપે છે. અને મોંઘી મોંઘી વસ્તુઓ, મોંઘા મોંઘા ઉપહાર આપે છે તો એ જે ગણિકા છે એ એમ બતાવવાનો પ્રયત્ન કરે છે કે એને પણ એના માટે બહુ સ્નેહ છે, આ એને ચાહે છે અને એ એનાથી કંઈક ચાહે છે. અને જેવી આ પ્રીત છે તો જો જ્યારે મોંઘી મોંઘી વસ્તુઓ લઈને ગણિકાની પાસે આવે છે ત્યારે બહુ પ્રેમ પણ બતાવે છે, એના માટે વિયોગ પણ બતાવે છે.
એનાથી સ્નેહની વાતો પણ કરે છે, પણ અચાનક આ વ્યક્તિ નિર્ધન થઈ ગયો. અને અચાનક આ વ્યક્તિ નિર્ધન થઈ ગયો અને હવે મોંઘા મોંઘા વસ્ત્રો કે અલંકારો કે ઉપહારો આપી શકતો નથી, તો એ ગણિકાનો વ્યવહાર એની સાથે પહેલા જેવો રહેશે? હા, નહીં રહે. કારણ કે પહેલા વસ્તુઓ મળતી હતી તો અનુકૂળ છે એમ લાગતું હતું, પણ હવે જ્યારે ઈચ્છિત યા જોઈતું મળવાનું બંધ થયું તો વ્યવહાર પણ બદલાયો. બરાબર? તો જુઓ, આ શરીર તમને સાથ ક્યાં સુધી આપે છે કે જ્યાં સુધી એ શરીર જે જે ડિમાન્ડ કરે છે એ ડિમાન્ડ તમે પૂરું કરો છો ત્યાં સુધી. શરીર જરાક આપણને એમ કહે કે મને તરસ લાગી છે, તો તમે તરત શું આપો એને? હા, શરીર કહે કે મને ભૂખ લાગી છે, તરત તમે એમને ભોજન આપશો. શરીર કે મને હવે નિંદર આવે છે તો તમને સુવાડી દેશો. શરીર કે મારે હવે જાગવું છે, તમે જાગી જશો. શરીર કહે મારે ત્યાં જવું છે તો તમે ત્યાં લઈ જશો. તો શરીર જે જે માંગે છે અને જે જે ડિમાન્ડ કરે છે એ ડિમાન્ડ તમે પૂરું કરો છો, માટે શરીર સાથ આપે છે. અને તમારે ચેક કરવું હોય તો એવું કરજો કે આ શરીરની પાસે કામ બહુ કરાવજો, પણ 7 દિવસ સુધી એને ભોજન ના આપતા. 7 દિવસ સુધી ભોજન ન આપો અને પછી એનાથી કામ કરાવવાનો પ્રયત્ન કરો તો શરીર સાથ આપશે? કેમ નહીં આપે? કારણ કે એની ડિમાન્ડ તમે હવે પૂરી કરતા તો એ પણ તમને સાથ આપશે. જ્યાં સુધી એ જે ડિમાન્ડ કરે એ ડિમાન્ડ તમે પૂરી કરો છો ત્યાં સુધી તમને અનુકૂળ છે, પણ જે દિવસે તમે એની ડિમાન્ડ પૂરી કરવાની બંધ કરી તો આ શરીર પણ સાથ આપશે નહીં. એટલા માટે અહીંયા કહ્યું કે દેખી દે સુરંગ યહ મત લડાવે લાડ ગણિકા કીસી મિત્રતા અંત હોએગી ભાડ. આપણે આ દેહની સાથે પ્રેમ કરીએ છીએ, પણ દેહને પ્રેમ આપણા સાથે નહીં, એના સ્વાર્થ સાથે છે. કે શરીર જે જે સુખ આપણી પાસે માંગે છે એ સુખ આપણે એને આપીએ છે ત્યાં સુધી શરીર અનુકૂળ છે, અને જે દિવસે એને માંગેલું યા એને ડિમાન્ડ કરેલું સુખ આપણે જે છે એ વાસ્તવિકતા છે કે એક્સરે છે એ મેન વાસ્તવિકતા છે. ચહેરો તો બદલાતો રહેશે, પણ અંદર જે વસ્તુ ગોઠવી છે એમની એમ રહેવાની છે કે નહીં? તો વાસ્તવિકતા શું છે? બહાર દેખાય છે એ કે જે અંદર છે? પણ આ ફોટો જોઈએ તો રાજી થઈ જઈએ, પણ એક્સરે જોઈએ તો રાતે નિંદર ના આવે કે આ શું મોકલ્યું તું. એટલે કહ્યું કે દેખી દેહ સુરંગ યહ મત ભૂલે તું ગવાર. देखी देह सुरंग यह मत भूले तू गवार हाड़ मांस की कोटड़ी और भीतर भरी भंगार. બોલે આ જે શરીરમાં તું આસક્તિ કરીને બેઠો છે, આ શરીરની કિંમત ત્યાં સુધી છે, આ શરીરનું નામ ત્યાં સુધી છે કે જ્યાં સુધી અંદર પ્રાણ છે. જે દિવસે પ્રાણ ગયા ને તો કોઈ નામ લેવા પણ તૈયાર નહીં થાય. લોકો એમ કહે છે કે બોડીને લાવો ને બોડીને. આ શરીરનું નામ પણ ત્યાં સુધી છે કે જ્યાં સુધી આત્મા અંદર છે. જે દિવસે આત્મા છોડીને ગઈ બધું નામે ચાલ્યું જશે. જે નામના માટે માણસ આખી જિંદગી ભાગે છે, પણ જ્યાં પ્રાણ ગયા નામે ગયું. શું કહીએ? બોલે બોડી લઈ ગયા ના બોડી લાવ્યા. અને એટલે કહ્યું કે દેખી દે સુરંગ યહ મત ભૂલે તું ગવાર હાડ માસ કી કોટડી और भीतर भरी ભંગાર. એટલે જો આ જીવનની વાસ્તવિકતા આપણને ખ્યાલ. પ્રાચીન સમયમાં એમ કહેવાતું કે જ્યારે ઋષિકુળની અંદર કે કોઈ સિદ્ધ ગુરુની પાસે એનો શિષ્ય જતો ને, તો એ ગુરુ એને વૈરાગ્યના માર્ગે લઈ જતા પહેલા સૌથી પહેલા એને ધ્યાનની પરમ ગૂઢ અવસ્થાની અંદર એને લઈ જાય અને એના પાછલા અનેક જન્મોનું દર્શન એને કરાવે. એટલે કેમ? કારણ કે જ્યાં સુધી પાછલા જન્મોનું એ દર્શન નહીં કરે એનો વૈરાગ્ય એ સાચો વૈરાગ્ય નહીં બને. બોલે કેમ? કારણ કે આ જીવનમાં એના મનમાં લાલુતા છે કે આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં. પણ જ્યારે એને પરમ ધ્યાનની અવસ્થામાં લઈ જઈને અને પાછલા જન્મોનું દર્શન કરાવે ત્યારે એને અનુભવ થતો કે જે વસ્તુ મેળવવા માટે હું એટલો થનગની રહ્યો છું એ વસ્તુ મેં પહેલા અનેક જન્મોમાં મેળવી છે તો પણ દુઃખી જ થયો હતો.
જે વસ્તુ પામવાનો પ્રયત્ન કરું છું આ જન્મમાં, એનાથી પહેલા અનેક જન્મો સુધી એ વસ્તુ મેં મેળવેલી છે, છતાં મને સંતોષ થયો નતો. જ્યારે એનો અનુભવ એ વ્યક્તિ આ જન્મમાં કરે છે ને, ત્યારે એને સંસારની વ્યર્થતાનો અનુભવ થાય ને ત્યારે એના મનમાં વૈરાગ્ય જાગે છે. જ્યાં સુધી એ વસ્તુની વ્યર્થતાનો પરિચય કે અનુભવ એને કર્યો નથી, ત્યાં સુધી ગમે તેટલા વસ્ત્ર બદલીએ આપણે, પણ મનની લોલુપતાને કેમ કરીને રોકીશું? આમાં સુખ છે, પેલામાં સુખ છે, આમાં સુખ છે, એ સુખ છે, સુખ છે, સુખ છે, એ વસ્તુ આપણા મન આપણને ભગાવતું રહેશે. પણ જ્યારે અનુભવ કરીએ કે જે આ જન્મમાં મને સુખ લાગે છે ને, એ મેં પહેલા અનેક જન્મોમાં મેળવેલું છે, અનેક જન્મોમાં અનુભવેલું છે, અને છતાં એનો સરવાળો હું દુખી જ થયો હતો, હું રડતો જ રહ્યો હતો. અને એટલા માટે તો કહેવાય ને કે માણસ જ્યારે જન્મે છે તો રડતો રડતો કેમ જન્મે છે. કોઈ ચિંતકે બહુ સરસ કહ્યું, બોલે શું?